ઉત્પત્તિ પ્રભવ વિષ્ણુ. પ્રભવ એટલે કે ભવ એટલે જન્મ આપવો. પ્રભવ વિષ્ણુ પ્રભવ અને શીલમ. તો ઉત્પત્તિ કાલે એ આત્મા બધાને ઉત્પન્ન કરે છે, સ્થિતિ કાળે બધાને ધારણ કરે છે, પ્રલય કાળે બધાનું ગ્રહણ કરે છે. આત્મા કેવો છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. નિમિત્ત અને ઉપાદાન કારણ હોવાને કારણે ઓહો, તો આત્મા જગતનું કારણ છે. તરી કાર્યકાત્વસ્ય વસ્તુત્વાત. જો અમે વર્ણન તો એવું કર્યું કે આત્મા જે સર્વ ઉત્પન્ન કરે છે, સર્વ ધારણ કરે છે, સર્વને ગ્રસી જાય છે. એનો અર્થ એ કે આત્મા જગતનું કારણ છે, જગત કાર્ય છે. તો પછી તો કારણ કાર્ય ભાવ થઈ ગયો. અને એનો થઈ તો કઈ કાર્ય અને કારણ તો જુદા થઈ ગયા. તો આત્મા ખરેખર કારણ છે, જગત ખરેખર કાર્ય છે. તો દ્રષ્ટાંત નહીં. યથા રજ્વાદેહી સર્પાદેહે મિથ્યા કલ્પિતસ્ય. વેદાંત લોકોને એક જ દ્રષ્ટાંત આવડે છે. જયારે જુઓ ત્યારે આપણા, કારણ કે આપણા મનમાં તો ભગવાન, જો આવું આપણે બીજું ભગવાન જગતને જન્મ આપે છે, ભગવાન જગતને ધારણ કરે છે, ભગવાન જગતનો લય કરે છે. એટલે આપણા મનો કલ્પના આવે કે ભગવાન બેઠોડા કર્યા જ કરતો હોય છે. ઉત્પન્ન કર્યું, ધારણ કર્યું, લય કર્યું. એવું ખ્યાલ આવે વગર રહે જ નહીં. એટલે આ બધાને ઉત્પન્ન કરનાર જગતનું કારણ ભગવાન એક છે અને જે ઉત્પન્ન જગત જુદું. એવી કલ્પના થાય. એટલે આપણે પુરાણમાં વર્ણન માટે બ્રહ્માજી માટીમાંથી બધા ઘડતા હોય એવી જ કલ્પના આપણને થાય ને. તો કાંઈ એવું નથી, એવું બતાવે એવી વાત છે. તો ખરેખર આ ઉત્પત્તિ સ્થિતિ લય કેવો છે? રથા રજ્વાભિ સર્પાદેહે મિથ્યા કલ્પિતસ્ય સર્પાદેહે. જેમ સર્પ એ મિથ્યા કલ્પિત છે, રજ્જુ એનું અધિષ્ઠાન છે, તો રજ્જુ આ સર્પને જન્મ આપે છે. સર્પ જન્મ ક્યાંમાંથી? રજ્જુમાંથી. અને સર્પ જ્યાં સુધી છે, આપણો ભ્રમ જ્યાંથી ચાલે સર્પ છે, એ સર્પની સ્થિતિ ક્યાં છે? રજ્જુમાં જ. અને આપણે જ્ઞાન થઈ ગયા તો રજ્જુ છે, તો સર્પ ક્યાં ચાલી ગયો? રજ્જુમાં જતો રહ્યો. કોણ ગઈ ગયો? અને રજ્જુને ગઈ ગયો. ક્યાં સર્પને મિથ્યાભૂત હશે, જે વાસ્તવ મિથ્યા છે. ખરેખર ગળવાનું કોઈ વાસ્તવિકતા નથી, ઉત્પત્તિ પણ વાસ્તવિક નથી, ગળવાનું પણ વાસ્તવિક નથી, સ્થિતિ પણ વાસ્તવિક નથી. પ્રપંચો વિદ્યેત નિવર્તેન સંશય. ખરેખર પ્રપંચ હોત તો નિવૃત્તિનો પ્રશ્ન છે. માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. આજે દ્વૈત છે એ બધું કેવું છે? માયા માત્ર છે. તો અભિજાતનો સંબંધ છે. એમનું માનવું કે જગતનું કારણ ભગવાન જગત કરતા જુદો છે. એ કારણ કાર્ય પણ સત્યતા, કારણ તત્વ પણ સત્ય નથી. આમ એમ કહેવાય કે રજ્જુ સર્પનું કારણ છે, પણ ખરેખર કાંઈ સર્પ સાચો હોત તો રજ્જુ સર્પનું કારણ હોત. અને એ સર્વ મિથ્યાઓના કારણે રજ્જુનું કારણ પણ મિથ્યા છે. એવી વિશેષતા પણ નથી. એવી વિશેષતા હોય તો આત્મા સવિશેષ થઈ ગયો. એવી પણ વિશેષતા નથી. પછી વિશેષતા આવે ને તો બિચારો મર્યાદિત થઈ જાય. પછી એના વગર ચાલે જ નહીં. તો એને કારણ જ રહેવું પડે. તો પણ એના પર શ્રમ આવે ને, કારણ રહેવું પડે. નહીં, એવી કોઈ પ્રકારની વિશેષતા નથી. આત્મા જગતનું કાર્ય કારણ છે. એ પણ કોઈ વાસ્તવિક મુખ્ય અર્થમાં નહીં, માત્ર એક વ્યવહારિક અર્થમાં કે ઔપચારિક અર્થમાં. એનો થઈ થયો બે વસ્તુ કઈ. પહેલી પંક્તિમાં કહેવામાં આવ્યું કે આ ક્ષેત્રજ્ઞ સર્વનો આત્મા છે. બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું કે આ ક્ષેત્રજ્ઞ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. આ સમગ્ર જગતના અધિષ્ઠાન આપણે બ્રહ્મ કહીએ છીએ, જગતના કારણે બ્રહ્મ કહીએ છીએ. તો પહેલી પંક્તિમાં એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યું, જ્ઞ એને. બીજી પંક્તિમાં એને બ્રહ્મ કહેવામાં આવ્યું. પહેલી પંક્તિમાં આત્મા કહેવામાં આવ્યો, બીજી પંક્તિમાં બ્રહ્મ કહેવામાં આવ્યું. એમ કહીને આ એક શ્લોકની અંદર જીવ અને બ્રહ્મના ઐક્યને કહેવામાં આવ્યું. ક્ષેત્રજ્ઞમ ચાર્મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ભગવાન કહ્યું ને આગળ, હે ભારત, સર્વ ક્ષેત્રમાં હું જે ક્ષેત્રજ્ઞ છું એવું તું જાણ. હવે આગળ કહે છે કિંચ સર્વત્ર વિદ્યમાનં સત ન ઉપલભ્યતે ચેત જ્ઞેયં તમઃ તર્હિ. હવે પ્રશ્ન ઉપસ્થિત થયો. ઓહો, આપના કહેવા પ્રમાણે આ જ્ઞેય અર્થાત પરમાત્મા સર્વત્ર વિદ્યમાન છે, સર્વનો આત્મા છે, સર્વનું સાર તત્વ છે, સર્વનું અધિષ્ઠાન છે, સર્વને ધારણ કરનાર છે, સર્વ રીતે અભિવ્યક્ત થયેલો છે. સર્વત્ર વિદ્યમાનમ સદા. એનો તો આ તત્વ કેવું છે? સર્વત્ર વિદ્યમાન છે.
ન ઉપલબ્ધ હતું, પણ આવું તો જ્ઞાન કેમ થતું નથી? વસ્તુની છે દેખાતું કેમ નથી? તે બધે જ હોવાની છે દેખાતું છે ને, એનો તો અંધકાર રૂપ લાગે છે. આ બધે છે ખરું, પણ દેખાતું નથી. માટે કેવું છે? તમઃ અંધકાર રૂપ છે. તો શું આત્મા અંધકાર રૂપ છે? એને માટે બધું કે બધી જગ્યાએ હું બધાનો આત્મા છું, બધાને ધારણ કરનાર છું, સર્વત્ર વ્યાપ્ત છું, પણ દેખાતો નથી. માટે એનો તો આત્મા અંધકાર રૂપ હોવો જોઈએ, તમસ રૂપ હોવો જોઈએ, અજ્ઞાન રૂપ હોવો જોઈએ. જો જ્ઞાન સ્વરૂપ તો દેખાત ને, બસ સર્વત્ર હાજર છે, વિદ્યમાન છે એવો આત્મા દેખાતો નથી, ભાસતો નથી. માટે તમસ અર્થાત અંધકાર હોવો જોઈએ. એવો જ પ્રશ્ન ઉપસ્થિત થાય. ઉત્તર આવે છે ન કિમ તર્હિ, તો કાંઈ એવું નથી. એ દેખાતું ન હોવા છતાં પણ અંધકાર સ્વરૂપ નથી. કિમ તર્હિ તારે કેવો છે? તો 17મા શ્લોકમાં ભગવાન એનું વર્ણન કરે છે. જ્યોતિષામપિ તજ્જ્યોતિઃ તમસઃ પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. તો કે નહીં, જ્યોતિષામપિ તજ્જ્યોતિઃ, એ તદ જ્ઞેય બ્રહ્મ છે તો જ્યોતિષામપિ જ્યોતિઃ, બધી જ્યોતિઓનું પણ જ્યોતિ છે, અર્થાત બધી જ્યોતિઓનું પણ પ્રકાશક છે. તમસઃ પરમુચ્યતે, તો અંધકારનો તો પ્રકાશક છે. ઓ અંધકારનો પ્રકાશક છે, તો અંધકાર વડે પછી એની અંધકારની અસર એના પર થાય કે નહીં? તો કે નહીં, તમસઃ પરમ, એ સર્વ અંધકારથી પર છે, સ્પષ્ટ છે. આ પ્રકારે પરમાત્માનું લક્ષણ કયું? સર્વ જ્યોતિનું પણ જ્યોતિ છે. એ વળી જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ, એ જ કેવું છે? જ્ઞાન છે, એ જ જ્ઞેય છે, એ જ જ્ઞાનગમ્ય છે. હૃદય સર્વસ્વ વિષ્ઠિતમ, અને સર્વના હૃદયમાં સારી રીતે રહેલું છે. અંધકાર એટલે કે જડ. આપણી પરિભાષા એવી છે કે જે સ્વયં ન ભાસતો ને જડ કહેવાય. આપણે જેને જડ કહીએ છીએ એવું જડ નહીં. આપણે તો ચેતન ને જડ એવા વ્યવહારો પાડેલા છે, પણ વેદાંત શાસ્ત્રમાં ચેતનને જડ કોને કહેવાય? જે સ્વયં પ્રકાશમાન છે એને ચેતન કહેવાય. જે પોતે પ્રકાશે છે અને અન્યને પ્રકાશિત કરતા નામ ચેતન, અને જે પોતે પ્રકાશતું નથી અને અન્યને પ્રકાશિત કરતું નામ જડ. એ દ્રષ્ટિએ આપણે જેને ચેતન કહીએ છીએ પણ જડ જ થઈ જાય. આ શરીર જે આપણે ચેતન ભાષે છે પણ જડ છે, એટલા માટે કે સ્વયં પ્રકાશિત થઈ શકતો નથી. કોઈકના પ્રકાશ હતો એ પ્રકાશિત થાય. તો જો આત્મા સર્વત્ર હોય અને છતાં પણ એ પ્રકાશિત ન થતો હોય તો શું આત્મા જળ છે? તો કે ના, જળ નથી. પણ સર્વ ચેતનનું પણ ચેતન છે. સ્વયં જ્યોતિષોપી તસ્ય રૂપાદિહીનત્વેન ઇન્દ્રિયાદગ્રાહ્યત્વ ઉપત્તે. તો કે એ કેમ બધાને દેખાતું નથી? આપણે કેમ એનું જ્ઞાન થતું નથી? એ જ્ઞાન એટલે દેખાતું કેમ નથી? કારણ કે એ ઇન્દ્રિયની મર્યાદાની બહાર છે. એ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા છે, પણ એવો પ્રકાશ છે જે આપણે ચક્ષુ ઇન્દ્રિય વગેરે જોઈ ના શકાય. આપણે તો પ્રકાશ એટલે હંમેશા ચક્ષુ દેખાય એવો જ પ્રકાશ. લોકો ધ્યાન કરે ત્યારે પણ એવો પ્રકાશનો એક સામે રાખી મૂકે, એક ત્યાં પેલો લાઈટ રાખે, ભૂરી જ્યોત એક રાખે, બલ્બ રાખે, બસ આનું ધ્યાન કરો. તમને નહીં દેખાય, સમજો કે આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. આમ બહાર 2 મિનિટ જોયા કરો, પછી આંખો બંધ કરો, દેખાય જ પછી, પણ અંદર દેખાય બસ, એટલે આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. આત્મા કેવું છે? જ્યોતિ સ્વરૂપ છે. એ જ્યોતિ એટલે આવી જ્યોતિ નહીં માનવાની. એ જ્યોતિ આંખે દેખાય એવી જ્યોતિ છે તો નહીં. આ જ્યોતિ ખરી, પરંતુ પ્રકાશ તો કરો, પણ આંખને દેખાયો પ્રકાશ નહીં, આંખને પણ ઉજાળનારો પ્રકાશ. એટલે આ પ્રકાશ કરો, પણ ઇન્દ્રિયોથી પર હોવાને કારણે એ નથી એટલા માટે દેખાતો નથી એવું નથી. એ ભાસતો નથી માટે દેખાતો નથી એવું નથી. એ ભાસે છે, પરંતુ એને જોવા માટે આપણી પાસે યોગ્ય સાધન નથી. એટલે કે ટૂંકમાં ઇન્દ્રિયો એને જોવા માટે યોગ્ય સાધન નથી. આપણે તો એને જ કહીએ કે પ્રકાશિત થાય છે, જે આપણે ઇન્દ્રિયોને પ્રકાશિત થતો હોય. તો કે ના, ઇન્દ્રિયોનો પ્રકાશિત નથી થતો, મારે પ્રકાશિત થતો નથી એવું નથી.
કારણ કે ઇન્દ્રિયો કોને પ્રકાશિત કરી શકે? જે જળ વસ્તુઓને જ પ્રકાશિત કરી શકે. ઇન્દ્રિયો પણ ચેતનને પ્રકાશિત ન કરે. એટલે હું તમને જયારે જોતો હોઉં ત્યારે મને એમ કે તમને જોઉં છું, પણ તમને ખાલી શરીરને જ જોતો હોઉં છું, ઉપાધિને જોતો હોઉં. એને ચૈતન્ય તો જોઈ ન શકાય. તો ઉપાધિને ચૈતન્ય સાથે સરખાવીને આપણે કે હું આ આત્માને જોઉં છું, આત્માને જ જોતો. કોને જોઉં છું? માત્ર ઉપાધિને જોઉં છું. એટલે એ સમજાવે છે. જ્યોતિષામ આદિત્યાદીનામપી તજ્ઞેયમ જ્યોતિઃ આત્મચૈતન્ય જ્યોતિષા ઇદ્ધાનિઃ આદિત્યાદીની જ્યોતિંષી દીપ્યન્તે येन सूर्यस्तपसि तेजसा इद्धः तेजसा इद्धः तस्य भासा सर्वमिदं विभाते इत्यादि श्रुतिभ्यः स्मृतेश्च इह एव यदादित्यगतं तेजः इत्यादेः. તો કે ના, આત્મતત્વ જળ નથી. તો કેવું છે? કિમ તારી? તો કેવું છે? જ્યોતિષાવિત જ્યોતિ, એ તો સર્વ જ્યોતિનું પણ જ્યોતિ છે. આદિત્યાદિનામ અપી, આદિત્ય, સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે બહારની જ્યોતિ છે. અથવા તો આપણી આ વાણી, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એટલે કે આ એ સૂર્ય, ચંદ્ર બધા પણ આવશે 15મા અધ્યાયમાં. અહીંયા પણ કહ્યું છે ભાષ્યકારે, તો એ સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે બહારના જ્યોતિ છે. એ જ આપણા દેહની અંદર પણ એમના અંશ રૂપે ભાસે છે. ટૂંકમાં એ પણ વિદ્યમાન છે. એ જ સૂર્ય એના અંશ રૂપે આપણા ચક્ષુમાં છે, એ અગ્નિ અંશ રૂપે વાણીમાં છે, એ ચંદ્ર અંશ રૂપે મનમાં છે. એટલે બહારની જ્યોતિ છે અને આપણે આધિદૈવિક જ્યોતિ કહીએ. બીજી એક અંદર જ્યોતિ છે અને આપણે આધ્યાત્મિક જ્યોતિ કહીએ. બે પ્રકારની જ્યોતિ જગતમાં છે, આધિદૈવિક અને આધ્યાત્મિક. જ્યોતિષામ, આ બધી જ્યોતિઓનું જ્યોતિ. આત્મા જ્યોતિ એટલે પ્રકાશક છે. આ બધી જ્યોતિને પણ પ્રકાશિત કરનાર. એટલે આદિત્યાદિના વિતજ્ઞેયમ જ્યોતિ, આ સૂર્યને પણ પ્રકાશિત કરનાર. અરે તો સૂર્યનો પણ સૂર્ય છે, ચંદ્રનો પણ ચંદ્ર છે, અગ્નિનો પણ અગ્નિ છે. એટલે આપણને કેવો સૂર્ય હશે? એક એવો સૂર્ય હશે જે આ સૂર્યને પણ પ્રકાશિત કરે છે, એવું નહીં માનવું. એટલે જેમ કહેવાય ને, આપણે એવું કહી શકીએ, સૂર્યનો પણ સૂર્ય, ભગવાન કે હું સૂર્યનો સૂર્ય છું, ચંદ્રનો ચંદ્ર છું, અગ્નિનો અગ્નિ છું. જેમ કેનો પરિશ્રમ કહ્યું ને, ચક્ષુષ ચક્ષુ, શ્રોત્રસ્થ શ્રોત્રમ, હું તો શ્રોત્રનો પણ શ્રોત્ર છું, ચક્ષુનો પણ ચક્ષુ છું, મનનું પણ મન છું. એટલે કોઈને એમ કે અંદર બીજું મન છે, અને બીજું અંદર એવું પછી ચક્ષુ હોવું જોઈએ જ્યાં ચક્ષુને પ્રકાશિત કરતો હોય. બીજું અંદર એક કાન હોવો જોઈએ, કર્ણેન્દ્રિય જેને પ્રકાશ. એવું નથી કહેવાનો હેતુ. અંદર કહેવાનો હેતુ એક જ છે કે શ્રોત્રને પ્રકાશિત કરનાર, ચક્ષુને પણ પ્રકાશિત કરનાર, મનને પણ પ્રકાશિત કરનાર, વાણીને પણ પ્રકાશિત કરનાર. તો તેવી રીતે સૂર્યનું સૂર્ય એટલે શું? સૂર્યને પ્રકાશિત કરનાર, ચંદ્રને પ્રકાશિત કરનાર, અગ્નિને પ્રકાશિત કરનાર. એટલે કેવું પ્રકાશિત કરે? બહારના પ્રકાશથી નહીં, એ પ્રકાશ અગ્નિની બહારથી પ્રકાશ, અંદર રહીને અગ્નિનું પણ તત્વ, આત્મ તત્વ, એ ચૈતન્ય અગ્નિ રૂપે ભાસી રહ્યું છે, સૂર્ય રૂપે ભાસી રહ્યું છે, ચંદ્ર રૂપે ભાસી રહ્યું છે. આદિત્યાદિના વિતજ્ઞેયમ જ્યોતિ. તેવી રીતે આધ્યાત્મિક સ્તર પર આપણા ચક્ષુઓને, આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ સર્વને પ્રકાશિત કરનાર એક ચૈતન્ય, સર્વનો સાક્ષી. આત્મચૈતન્ય જ્યોતિષા ઇદ્ધાનિ આદિત્યાદિની જ્યોતિંષી દીપ્યંતે. તો કે આત્મચૈતન્ય જે પ્રકાશ, આત્મચૈતન્ય જે છે એના પ્રકાશથી, એના અસ્તિત્વથી, એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવાથી આ સૂર્ય, ચંદ્ર વગેરે આ સર્વ પ્રકાશકો કે જ્યોતિઓ ભાસી રહ્યા છે. ટૂંકમાં આદિત્યમાંથી પણ અસ્થિભાતિ પ્રિય લઈ લે તો ત્યાં શું રહે? સૂર્ય પ્રકાશ છે, બધું અસ્થિભાતિને પ્રિય લઈ લે તો શું રહે? કઈ ના રહે. એનો પ્રકાશ તો રહે કે ના રહે? કશું જ ના રહે. ચંદ્રમાંથી અસ્થિભાતિ પ્રિય લઈ લઈએ તો ત્યાં પણ કઈ ના રહે. કષાયમાંથી લઈ લે તો ન રહે. એટલે અસ્થિભાતિ પ્રિય સૂર્યને પ્રકાશિત કરે છે, ચંદ્રને, અગ્નિને બધાને પ્રકાશિત કરે. એમ કહેવાય. એમના માનવું કે પછી આ સૂર્યને પ્રકાશિત કરે બીજું કોઈ લાઈટ છે, એટલે આપણે એનું ધ્યાન કરીએ. એવા સૂર્ય ધ્યાન કરીએ એનાથી આમ સૂર્ય પ્રકાશિત, એવું ધ્યાન નહીં કરવાનું કે આંખોને પ્રકાશિત કરે, બીજી આંખો છે એટલે અંદર આમ બીજી આંખો જોવાનો પ્રયત્ન કરે. એવું તો આનો હેતુ નથી.
પરંતુ જો આંખોનો પ્રકાશ એક પ્રકારનો છે, કાનનો પ્રકાશ બીજા પ્રકારનો છે. આંખો પોતાના રૂપ રંગને પ્રકાશિત કરે, કાન બધા શબ્દને પ્રકાશિત કરે, પછી આ ત્વચા છે સ્પર્શને પ્રકાશિત કરે. આમ પ્રકાશના વિષયો બધા જુદા જુદા છે. એ બધાને પ્રકાશિત કરનાર એક જ પ્રકાશ નિર્વિશેષ છે. આ બધા સવિશેષ પ્રકાશ છે. જેમ એક જ પ્રકાશ હોય, જેમ એક જ વીજળી, તો પેલા હેલોજન લાઇટમાં એક રીતે આવે, અને પછી પેલા આપણી મોટર કારની લાઇટમાં બીજી રીતે, હેડ લાઇટમાં બીજી રીતે આવતી હોય, બલ્બમાં 3 રીતે આવે, ટ્યુબ લાઇટમાં 4 રીતે આવે, પછી પેલા સોડિયમ લેમ્પમાં 5, બધી અનેક રીતે આવતી હોય. એમને માનવું કે સોડિયમનું સોડિયમ એટલે શું? ટૂંકમાં જે આ સર્વના રૂપમાં જુદી જુદા અભિવ્યક્ત થાય. એમ બધી વિવિધતા ક્યાં છે? વિવિધતા બધી ઉપાધિમાં છે. તેમ આપણી પાસે 5 જ્યોતિ છે. એક તો આપણા કર્ણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. આ દરેક જ્યોતિ છે એ દરેક પોતાના વિષયને પ્રકાશિત કરનાર એ વિશિષ્ટ જ્યોતિ છે. વિશેષ, જેમ પેલો સોડિયમ લાઇટ હોય, આવી જાતની લાઇટો છે આપણી. બધી જુદી જુદી લાઇટોમાંથી પણ એક નિર્વિશેષ વીજળી, એમાં પીળાપણું નથી, લાલપણું નથી, લીલાપણું નથી. તો સોડિયમ લાઇટ પીળી હોય અને બીજી પેલો મર્ક્યુરી લેમ્પ હોય એ ભૂરો હોય, આ ટ્યુબ લાઇટ સફેદ હોય. તો આપણે તો વીજળી કેવા પ્રકાર રંગની છે? વીજળી કેવી છે? નિરંગ છે, નિર્વિશેષ છે, અને એ જ આ બધા રંગ દ્વારા પ્રકાશિત થાય છે. તેમ આપણી આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ જાણે કે જુદા જુદા રંગની ના હોય. આમ દરેક જ્ઞાનેન્દ્રિય પોતપોતાના વિષયને પ્રકાશિત કરતું હોય. આમ દરેક જ્ઞાનેન્દ્રિય આપણે કહીએ કે એક સવિશેષ વિશેષતા ધરાવનારી જ્યોતિ છે, વિશેષતા ધરાવનારો એક બલ્બ છે. આ ચક્ષુ એક બલ્બ છે, એ રૂપ રંગને પ્રકાશિત કરે. કાન બીજો બલ્બ છે, એ શબ્દ ધ્વનિ વગેરે પ્રકાશિત કરે. એ સ્વરમાં જે નિર્વિશેષ ચૈતન્ય છે એ જ આત્મા છે. તો બહાર પણ બધી જ્યોતિઓ જગતને પ્રકાશિત કરે, એમાં જે નિર્વિશેષ ચૈતન્ય છે એ જ આત્મા છે. એ દ્રષ્ટિએ કહ્યું આત્મ ચૈતન્ય જ્યોતિષા ઇદ્ધાની આદિત્યાદિની જ્યોતિંશી દીપ્યંતે. તો આદિત્ય વગેરે જ્યોતિઓ પ્રકાશી રહી છે, કારણ કે બધી આત્મ ચૈતન્ય વડે પ્રકાશિત છે. એટલે કહેવામાં આવ્યું ये तो श्वेताश्वत उपनिषदમાંથી ये नहीं, હા પહેલું સીધું છે એ તૈત્રીય આરણ્યકમાં છે. येन सूर्य तपसि तेजसा युद्धः, येन तेजसा युद्धः सूर्य तपति. તો જેના તેજથી પ્રકાશિત થયેલો સૂર્ય પ્રકાશે છે. તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. કઠોપનિષદમાં કહેવામાં આવ્યું, મુંડકોપનિષદમાં વગેરે શ્વેતાશ્વતરમાં, જેના પ્રકાશથી આ સમગ્ર જગત પ્રકાશિત છે. ઇત્યાદિ શ્રુતિભ્ય. અહીં પણ શ્રુતેશ્ચૈવ આ ભગવદ્ ગીતામાં કહ્યું છે 15મા અધ્યાયમાં, યદાદિત્ય ગતમ તેજ. ભગવાન કહે છે કે સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં, હે અર્જુન, જે તેજ રહેલું છે એ મારું જ તેજ છે. અર્થાત મારે કારણે સૂર્ય, ચંદ્ર, અગ્નિ પ્રકાશિત છે. હું સર્વનો પ્રકાશક છું. આ ચૈતન્ય સર્વનું પ્રકાશક છે. ચાલો ભાઈ, તમારું આ આત્મતત્વ છે એ તો પ્રકાશમાન છે, બરોબર છે, પણ અંધકારથી કે અંધકારની અસર તો થાય ખરી કે ના થાય? જ્ઞેયસ્ય આ તમસ્ત્વેવી તમસ્પૃષ્ટત્વમ. તો પોતે પ્રકાશ હોય ખરો, પણ અંધકારની કંઈક અસર એના પર થાય કે નહીં? તો ભગવાન કે નહીં, અંધકારની અસર પણ નથી. એ કહે છે તમસઃ અજ્ઞાનાદ પરમ अस्पृष्टम उच्यते. तमस परम उच्यते. અજ્ઞાનની પર છે. અજ્ઞાનની પર એટલે અજ્ઞાનને પ્રકાશિત કરનાર. એવું નથી કે માત્ર એટલે આત્મતત્વ માત્ર સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકાશમાન પદાર્થોને પ્રકાશિત કરે છે, અંધકારને વળી પ્રકાશિત કરે છે. શું એ અંધકારને પ્રકાશિત કરીએ વળી કેવું? અંધકારને કઈ પ્રકાશિત કરવું કહેવાય? તો કે જો હું તમને કહું, આ હોલની અંદર, આ રૂમની અંદર એકદમ અંધારું ઘોર હોય, કશું ના દેખાતું હોય, તો પછી કહું તમે પેલી જરા પેલો ત્યાં આગળ પેલી બેટરી ટોર્ચ લઈ આવો, પણ મને દેખાતો જ નહીં ટોર્ચ. મને કેમ નથી દેખાતું? બધું અંધારું છે. પણ અંધારું છે એવી કેવી રીતે ખબર પડી? આ રૂમમાં અંધારું છે એ કેવી રીતે ખબર પડી? આપણી આંખોને કારણે. ખરું કે નહીં? ટૂંકમાં આપણી આંખો અંધારામાં પ્રકાશિત કરે એમ કહેવાય. આંખોથી જેમ પ્રકાશ દેખાય છે તો અંધકારમાં દેખાય છે ને. તો
તો અંધકારને પણ આપણી આંખો પ્રકાશિત કરે છે એમ કહેવાય ને. નહીં તો અંધકારનું જ્ઞાન કેમ થાત? જો ખરેખર હા આપણી આંખોમાં જો તેજ ન હોત તો અંધકારને પ્રકાશિત ન કર્યો હોત, પરંતુ આપણે કહે છે કે અંધારું છે એ બતાવે છે કે અંધારને પણ પ્રકાશિત કરે છે આંખો. અહીં દ્રષ્ટાંત આપ્યું. જેવી રીતે હું તો પૂછું ગુજરાતી ભાષા આવડે તો કે હા સ્વામી. અંગ્રેજી ભાષા આવડે છે? થોડી થોડી આવડે. સંસ્કૃત ભાષા જરાક જરાક. ચાઇનીઝ ભાષા નથી આવડતી. તો મને ચાઇનીઝ ભાષા નથી આવડતી, ચાઇનીઝ ભાષાનું મને જ્ઞાન છે, એ તમને કેવી રીતે ખબર પડે? એટલે મને જે જ્ઞાન છે એ પણ હું જાણું છું, અને જે નથી જાણતો એ પણ જાણું છું. એ નથી જાણતો એ રીતે જાણું જ છું ને. અર્થાત આ જ્ઞાનને પણ પ્રકાશિત કરનાર છે ને સાક્ષી, કે હા પેલું નથી જાણતો. આમ જેને કારણે હું નથી જાણતો એ પણ જાણું છું. અને તેથી આ ચૈતન્ય સાક્ષી કેવો છે? અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર. નહીતર એ અજ્ઞાનથી જો અજ્ઞાનને કારણે એના પર અસર થતી હોત તો અજ્ઞાનને પ્રકાશિત ના કરે. અજ્ઞાનથી પર છે અર્થાત અજ્ઞાનને પ્રકાશિત કરનાર છે. એટલે કહે છે અહીંયા એટલે અક્ષરાત પરતઃ પરઃ. મુંડકો કહ્યું અક્ષરાત પરતઃ પરઃ. અક્ષર એટલે જ્ઞાન કે માયા, એનાથી પણ જે પર છે. એટલે કહ્યું છે નિસંગસ્ય સસંગેન કૂટસ્થસ્ય વિકારણા આત્મનો નાત્મના યોગ વાસ્તવો નોપદ્યતે. ટૂંકમાં જે નિસંગ છે એનો બીજા સાથેનો સંગ વાસ્તવિક ના હોય. જે કૂટસ્થ છે નિર્વિકાર છે એનો વિકાર સાથેનો સંગ વાસ્તવિક ના હોય. આત્માનો અનાત્મા સાથેનો સંગ વાસ્તવિક ના હોય. ભલે આત્મા જાણે કે અનાત્મા સાથે જોડાઈ ગયો હોય, ઉપાધિ જણાય છે, એ સંગ ક્યારે પણ વાસ્તવિક ના હોય. ટૂંકમાં આત્મતત્વ સર્વથી અસ્પૃષ્ટ, સર્વથી અસંગ, સર્વથી અસ્પૃષ્ટ, સર્વની અસરથી મુક્ત અને સદા સર્વને આધાર આપનાર. અસંગમ, અસંગ હોવા છતાં પણ કેવું છે? અસક્તમ અસક્તમ સર્વભૃતચૈવ. સર્વથી કશાથી સંકળાય ન હોવા છતાં પણ સર્વને ધારણ કરનાર, સર્વને પ્રકાશિત કરનાર. આવું કેમ કહેવામાં આવે છે? એટલા જ માટે કે આત્મજ્ઞાનમાં કોઈ પ્રકારની વિશેષતાની ગંધ પણ ના રહેવી જોઈએ. કશાક સંકળાયેલું છે, કશાકનું કારણ છે, કશાકથી પ્રભાવિત છે, કશાકને પ્રભાવિત કોઈ પ્રકારનો ખ્યાલ આત્મા વિશે ન રહે. એ માટે આત્માની બધી વિશેષતાઓ ધીમે 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 નિષેધ કરે છે. અધ્યારોપ અને અપવાદ. આમ અપવાદની આત્માની સર્વ વિશેષતાઓ દૂર કરે છે, છતાં પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. બીજું કંઈ કરવાની જરૂર આત્મા તો છે જ. એક જ વસ્તુ કરવાની છે, એની વિશેષતાઓ એટલે એના ભ્રમ દૂર કરવાનો છે. એટલે આ શ્લોકમાં આત્માના અસ્તિત્વને સ્થાપિત કરે છે અને જોડે જોડે એની વિશેષતાઓનો નિષેધ કરે છે. આપણે પુરુષ સૂક્તમાં આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાદ તમે એવમ વિદ્વાન અમૃત ભવતી. એમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાદ. આદિત્ય વર્ણ એટલે ઘણી વાર આત્માને આદિત્ય સમાન કહેવામાં આવે છે. ટૂંકમાં સ્વપ્રકાશ. આદિત્ય એટલે એમ ન માનું કે આમ પ્રકાશ રહ્યો છે. આદિત્ય અર્થાત જે સ્વયં પ્રકાશ છે, જેને પ્રકાશ મળે બીજા કોઈની આવશ્યકતા નથી. એટલે તો કે તમસઃ પરસ્તાદ અંધકાર છે અજ્ઞાનથી પર, સ્વયં પ્રકાશમાન અને સર્વને પ્રકાશિત કરનાર આ જેનો હેતુ છે. તો આગળ કહેશે શંકરાચાર્યજી જ્ઞાનાદેહે દુસ્સંપાદન બુદ્ધ્યા પ્રાપ્ત અવસાદસ્ય ઉત્તંભનાર્થમ આહ જ્ઞાનમ અમાનિત્વાદી જ્ઞેયમ જ્ઞેયમ યત્તत् પ્રવક્ષ્યામિ ઇત્યાદિના ઉક્તમ જ્ઞાનગમ્યમ જ્ઞેયમેવ જ્ઞાતમ સત જ્ઞાનફલમ ઇતિ જ્ઞાનગમ્યमुच्यते. જ્ઞાનમાનમ તો જ્ઞેયમ. આવું
આવું જયારે વર્ણન કર્યું ને તો પ્રકાશ સ્વરૂપ સર્વથી સ્પૃષ્ટ અસંગ એક અદ્વિતીય નિર્વિશેષ આવું જયારે વર્ણન સાંભળ્યું જ્ઞાનાદેહે દુસ્સંપાદન બુદ્ધ્યા પછી આગળ કહ્યું જ્ઞાન અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ભગવાને જ્ઞાનનું વર્ણન કર્યું આ 20 મૂલ્યોનું વર્ણન કર્યું પછી જ્ઞેયનું વર્ણન કર્યું આવી રીતે આવા શબ્દોમાં વર્ણન કર્યું આ તો પૂછે આપણે આ તો સમજાય નહીં આ તો જ્ઞાન થાય નહીં જ્ઞાનાદેહે દુસ્સંપાદન બુદ્ધ્યા આ પ્રકારનું જયારે વર્ણન સાંભળ્યું અર્જુને ત્યારે અર્જુનને એમ લાગે આ તો મારી શક્ય ના આ તો હું સંપાદન ન કરી શકું આ તો હું પ્રાપ્ત ન કરી શકું આવું મને જ્ઞાન થઈ ના શકે પ્રાપ્ત અવસાદસ્ય કદાચ અર્જુનના મોઢા પર ભગવાને કોઈ પ્રકારનો ખેદ જોયો હશે તેના નિરાશા જોઈ છે કે આ તો અશક્ય વસ્તુ છે સર્વતઃ પાણીપાદન તો સર્વત્ર હાથ પગ ધરાવનારું અને છતાં હાથ પગ વગરનું સર્વને ધારણ કરનાર છતાં અસંગ સર્વને પ્રકાશિત કરનાર છતાં અપ્રકાશ્ય આ તો આનું જ્ઞાન કેવું થાય એટલે કદાચ અર્જુનના મોહ પર થોડી નિરાશા કે ખેદ ભગવાન જોયો હોય તેથી ઉત્તમ ભનાર્થમ એને તો ઉત્સાહિત કરવા માટે એને પેલામાંથી ઉઠાડવા માટે કે ના ના આ ચિંતા કરવાની જરૂર નથી એટલે ભગવાન કહે છે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ જ્ઞાનમ કોને કહેવાય અમાનિત્વાદી જેનું વર્ણન કરવામાં આવ્યું 711 શ્લોકોની અંદર અમાનિત્વમ અદંભિત્વમ વગેરે એત જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા આ સર્વ જ્ઞાનનું સાધન હોવાને કારણે જ્ઞાન કહેવામાં આવે એ જ્ઞાન જ્ઞેયમ જ્ઞેયમ કોને કહેવાય જેને જાણવાનું છે એનું નામ જ્ઞેય યત્તત પ્રવક્ષ્યામિ ઇત્યાદિના ઉક્તમ તો કે આગળના શ્લોકથી શરૂ કરવામાં આવ્યું 13મા શ્લોકથી 12મા શ્લોકથી જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ એમ રીતે જેનું વર્ણન કરવામાં આવ્યું જ્ઞેય એટલે જ્ઞાનનો વિષય છે અર્થાત પરમ બ્રહ્મ જ્ઞાન ગમ્યમ તો એ ક્યારે જ્ઞેય પ્રાપ્ત થાય આ પરમાત્માનું જ્ઞાન ક્યારે થાય જ્ઞાન વડે પ્રાપ્ત કરવા યોગ્ય છે એટલે અમાનિત્વમ અદંભિત્વમ વગેરે જેને જ્ઞાન કહેવામાં આવ્યું એ પ્રકારની માનસિક સ્થિતિ હોય તો જ આપણે જેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એને જ્ઞાન ગમ્ય કહેવામાં આવ્યું એટલે 3 શબ્દો આપણે જ્ઞાન અર્થાત અમાનિત્વાદી મૂલ્યો જ્ઞેય અર્થાત જે જાણવાનું છે જીવનમાં એટલે કે પરમ બ્રહ્મ કે પરમાત્મા આત્મતત્વ અને જ્ઞાન ગમ્યમ જે અમાનિત્વાદી જે જ્ઞાન અર્થાત એ પ્રકારના મૂલ્યો છે એ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત કરી તો જેને જાણી શકાય એને જ્ઞાન ગમ્ય કહેવામાં આવ્યું અથવા જ્ઞેયમેવ જ્ઞાતમ સત જ્ઞાન ફલમિતિ જ્ઞાનગમ્ય ઉચ્યતે જે જણાયું નથી તો કહે છે જ્ઞાનમાનમ તુ જ્ઞેયમ જેથી જ્ઞાન પ્રાપ્ત ન થયું તેને જ્ઞેય કહેવાય અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી એને જ્ઞાન ગમ્ય કહેવાય એમ કહેવાય એટલે જેને નથી જાણતા છે આપણે કે જ્ઞેય છે જાણવાનું છે જાણ્યા પછી કે જ્ઞાન ગમ્યમ જ્ઞાનથી જણાયું છે એમ કહેવાય અથવા જ્ઞાન શબ્દનો અર્થ અમાનિત્વાદી કરીએ તો અમાનિત્વાદી મૂલ્યો હોય તો જેનું જ્ઞાન પ્રાપ્ત થશે કે એને જ્ઞાન ગમ્ય કહેવાનું ઓહો તો આ ક્યાં છે આ વસ્તુ આ જ્ઞાન આ જ્ઞાન એટલે અમાનિત્વાદી મૂલ્યો જ્ઞેય એટલે પરમાત્મા જ્ઞાન ગમ્ય એટલે જ્ઞાનથી જે જાણવાનું છે એવું ક્યાં છે એટલે ભગવાન કહે છે ભાષ્યમાં કહે છે તદેતદ ત્રયમપી હૃદિ બુદ્ધૌ સર્વસ્ય પ્રાણિજાતસ્ય વિષ્ઠિતમ વિશેષેણ સ્થિતમ તત્રૈવ હિ ત્રયમ વિભાવ્યતે અર્જુન હવે ઉત્સાહિત કરે અર્જુન ચિંતા ના કરીશ આ બધું ક્યાં છે આ તારી અંદર જ છે તારામાં જ છે આ બધું તદેતત ત્રયમપી આ જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્ય અર્થાત અમાનિત્વાદી બધા મૂલ્યો જ્ઞેય એટલે પરમ બ્રહ્મ અને એ જે જાણવાનો જયારે વિષય બને જેનું જયારે જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્ઞાન ગમ્ય બને એ જ બ્રહ્મને મળે 2 શબ્દો વાપરવાના જ્ઞેય અને જ્ઞાન ગમ્ય જ્યાં સુધી જણાયું નથી ત્યાં સુધી જ્ઞેય કહેવામાં આવ્યું અને જયારે જ્ઞાનનો વિષય બને ત્યારે જ્ઞાન ગમ્ય કહેવામાં આવ્યું આ બધું અર્જુન હૃદય વિસ્થિતમ હૃદય એટલે બુદ્ધિની અંદર સર્વસ્વ પ્રાણીજાતસ્ય પ્રાણી માત્રની મનુષ્ય માત્રની બુદ્ધિમાં હૃદયમાં જ રહેલું છે વિસ્થિતમ વિશેષેણ સ્થિતમ સારી રીતે રહેલું છે એટલે અર્જુન આ જ્ઞેય એટલે પરમ બ્રહ્મને જાણવા માટે તારે બીજી ક્યાંય જવાની જરૂર નથી એ ક્યાં છે તારા હૃદયમાં જ છે એ જ તારા આત્મરૂપે પ્રકાશ રહ્યો છે
તો સ્વામીજી આ અમાનિત્વ મદંભિત્વ બધા મૂલ્યો તો આપણે કેમ પ્રાપ્ત એ બધા ત્યાં રહેલા જ છે. ટૂંકમાં જેવી રીતે આપણો આત્માનો સ્વભાવ આ પરમાત્મા છે, બ્રહ્મ છે, તેવી રીતે મનનો પણ સ્વભાવ કેવો છે? અમાનિત્વ મદંભિત્વ. ખરેખર એ મનનો વાસ્તવિક સ્વભાવ છે. એટલે અર્જુન ચિંતા ના કરીશ, અમાનિત્વ મદંભિત્વ બધા મૂલ્યો પણ તારા હૃદયમાં જ રહેલા છે, માત્ર તારાનો આવિર્ભાવ કરવાનો છે એટલું જ. આત્મતત્વ પણ અહીં જ રહેલું છે, માત્રનો આવિર્ભાવ કરવાનો છે. એટલે અમાનિત્વાદીમાંથી પણ આપણે એટલે ટૂંકમાં સર્વ સ્તરે પ્રાપ્ત પ્રાપ્તિ જ છે. મૂલ્યોમાં પ્રાપ્ત જ છે ને પ્રાપ્ત કરવાના છે, આત્માએ પ્રાપ્ત છે ને પ્રાપ્ત જ કરવાના છે. તો મૂલ્યો એટલે અમાનિત્વ અદમિત્વ હિંસા ક્ષમા આ બધા મૂલ્યો જે છે એ પણ રહેલા જ છે અંદર. માત્ર એટલે આસુરી સંપત્તિથી જાણે કે ઢંકાઈને આમ જણાય છે આપણને, એટલે આસુરી સંપત્તિ દૂર કરવાની અને આપોઆપ જ આ દૈવી સંપત્તિનો આવિર્ભાવ થાય. તેમ આત્મતત્વ પણ અહીં રહેલું જ છે, અજ્ઞાનથી ભ્રમથી ઢંકાયેલું. એ ભ્રમ દૂર કરવાના તો આત્મતત્વમાં આવિર્ભાવ એમાં પણ આવિર્ભાવ થાય. એટલે ભગવાને કહ્યું કે ચિંતા ના કરીશ. આટલું બધું જરા વિચિત્ર અટપટું વર્ણન સાંભળ્યું બધું એટલે લાગે છે આ તો અશક્ય છે આપણા માટે કે નહીં. એટલે જ્ઞાન આવે હે દુઃસંપાદન બુદ્ધ્યા આ તો હું સંપાદન ન કરી શકું. પ્રાપ્ત અવસાદસ્ય તું જરા થોડી નિરાશા કે થોડી નાસિપાસ્તા જેને દેખાઈ હોય અર્જુનના મોં પર એટલે ભગવાનને ઉત્સાહિત કરે છે કે અર્જુન આવું તારા હૃદયમાં જ રહેલું છે, ત્યાંથી તેનો આવિર્ભાવ કરવાનો છે. એમાં ત્યારે ક્યાંય બીજે જવાની જરૂર નથી, તું આ છે. તત્રૈવ હિ ત્રયમ વિભાવ્યતે. ભગવાન એક બાજુ તો કહો છો કે બ્રહ્મ તો સર્વત્ર છે, સર્વમાવૃત્ત તિષ્ઠતિ, આ જ્ઞેય બ્રહ્મ તો સર્વત્ર છે, અને હવે આપ કહો છો કે હૃદયમાં છે. આવું કેવું છે? તો કે એ વાત બરોબર છે, સર્વત્ર રહેલું છે, છતાં પણ વિશેષતાનું જ્ઞાન ક્યાં થાય છે? બુદ્ધિમાં થાય છે. તેમ સર્વત્ર મારા મોંથી પ્રકાશ, મારા મુખનો પ્રકાશ પ્રતિબિંબિત થાય, તો અરીસામાં વિશેષતા એ પ્રકાશિત થતું હોય છે. તે રીતે બ્રહ્મ તત્વ સર્વત્ર છે, પરંતુ આપણી સ્વચ્છ બુદ્ધિમાં એનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. માટે કહેવામાં આવ્યું હૃદય સ્થિતમ, આ બધું તો હૃદયમાં રહેલું છે. એટલા માટે વિશેષ રૂપેણ તત્ર સ્થિતમ, જીવ રૂપેણ અંતર્યામી રૂપેણ છે, એ જ રહેલું છે. અંતેથી ભ્રાંત્યા વિહિતમ સર્વભ્રમ કારણ અજ્ઞાનવૃત્યા પ્રાપ્ત થાય. ટૂંકમાં આ ભ્રાંતિને કારણે જાણે કે પ્રાપ્ત હોય જણાય છે. અજ્ઞાન ભ્રમ દૂર કરવાથી એ પ્રાપ્ત થતું હોય છે. એટલે પ્રાપ્તિ એ પણ એક ઔપચારિક વસ્તુ છે, નિત્ય પ્રાપ્ત છે, માત્ર એનું આવરણ દૂર કરવાની જરૂર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी ज्ञेयं यत्तत्र वक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्त
परम ब्रह्म न सत्तन्नासदुच्यते सर्वतः पाणिपादं ततः सर्वतोक्षिशिरोमुखम् सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति सर्वेन्द्रियगुणाभासम् सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तद्विज्ञेयम् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ज्ञेयम् ग्रसिष्णुप्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यम् हृदि सर्वस्य विष्ठितम् ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते सर्वत्र विद्यमानं सत् नोपलभ्यते चेत् ज्ञेयं तमस्तर्हि આપના વર્ણન કર્યા પ્રમાણે આ પરમાત્મા સર્વત્ર જો હોય અને છતાં પણ જો એનું દર્શન ન થતા હોય તો શું આ પરમાત્મા જડ છે? તો કે નહીં, જ્યોતિષામ તજ્જ્યોતિઃ તજ્ઞેયમ એ પરમ બ્રહ્મ પરમાત્મા સર્વ જ્યોતિઓનું પણ જ્યોતિ છે. આત્મ ચૈતન્ય જ્યોતિષાય ધ્યાની આદિત્યાદિની જ્યોતિષી દીપ્યંતે. તો કે સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે જ્યોતિઓ પ્રકાશમાન છે એ કોને કારણે? આત્મ ચૈતન્ય રૂપી જ્યોતિથી પ્રકાશિત થવાને કારણે આપણે પ્રકાશે છે. જગતમાં જે કંઈ પ્રકાશ છે તે કોને કારણે? તો કે આત્મ ચૈતન્ય જ્યોતિને કારણે પ્રકાશે છે. યેન સૂર્યસ્તપસી તેજસા યુદ્ધઃ યેન તેજસા યુદ્ધઃ સૂર્યસ્તપસી. જેના તેજથી પ્રજ્વલિત થયેલો પ્રકાશિત થયેલો સૂર્ય તો કે પ્રકાશે છે. તો સૂર્ય પ્રકાશે છે કોને કારણે? જે પરમાત્મા ચૈતન્યના તો કે તેજથી પ્રકાશિત થયેલો સૂર્ય પ્રકાશે છે. આમ સૂર્યને પણ પ્રકાશ પ્રદાન કરનાર, જેમ કેનોપનિષદમાં કહેવામાં આવ્યું, શ્રોત્રસ્થ શ્રોત્રમ મનસઃ મનઃ જ્યોતિષામ વિતજ જ્યોતિ. આ જ્યોતિ એટલે કે આ પ્રકાશકો બે સ્તરે છે. આધિદૈવિક સ્તરે સૂર્ય ચંદ્ર અગ્નિ, આધિદૈવિક સ્તરે આધ્યાત્મિક સ્તરે આપણી વાણી, આપણા ચક્ષુ, તો કે આપણું મન, આ બધી પણ જ્યોતિ છે. એને જ જ્યોતિ કહેવાય જે અન્યને પ્રકાશિત કરે. તો સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે જગતના વિષયોને પ્રકાશિત કરે છે. જ્યારે આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન આ બધા આપણા જગતના વિષયોને પ્રકાશિત કરે, આધ્યાત્મિક વિષયોને પ્રકાશિત કરે છે. જ્યોતિષામ વિતજ જ્યોતિ, આ બધી જ્યોતિનું એ જ્યોતિ છે. અર્થાત આ બધી જ્યોતિનું પ્રકાશક છે. આ બધા અન્યને પ્રકાશિત કરી શકે છે એના પ્રકાશને કારણે. આ બલ્બ કે ટ્યુબલાઇટ આ હોલના પદાર્થોને પ્રકાશિત કરી શકે કોને કારણે? એ વીજળીને કારણે. તો વીજળીના આપણે કહીએ કે ટ્યુબલાઇટ ને ટ્યુબલાઇટ, બલ્બની પણ બલ્બ. બલ્બની બલ્બનો અર્થ નહીં કે બલ્બની પાછળ બીજો બલ્બ છે, પરંતુ બલ્બને પણ પ્રકાશિત કરનાર, જેને કારણે બલ્બ વિષયોને પ્રકાશિત કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે એ વીજળી છે. તે જ રીતે આ સૂર્યવાળો બલ્બ છે ને, આખા જગતને પ્રકાશિત કરે. એક જ તફાવત છે કે આ બલ્બને સ્વિચ ઓફ કરાય ને પેલા ના કરાય, એ તો સીધી વાત. બાકી સૂર્ય દિવસે પ્રકાશિત કરનાર બલ્બ
ચંદ્ર રાત્રે પ્રકાશિત કરનાર બલ્બ અને સૂર્ય અને ચંદ્ર જ્યાં ના પહોંચે પ્રકાશિત કરનાર બલ્બ અગ્નિ, આ બધા બલ્બ જે છે એ બધાને પણ પ્રકાશિત કરનાર, એનું પ્રકાશ પ્રદાન કરનાર જે સામાન્ય સર્વસામાન્ય ચૈતન્ય જ્યોતિષામ વિતજ જ્યોતિ, અંતે રીતે શ્રોત્રસ્ય શ્રોત્રમ, આપણા કાનનું પણ કાન, અર્થાત જેને કારણે આપણા કાન સાંભળી શકે છે, મનસઃ મનઃ, જેને કારણે મન વિચારી શકે છે, ચક્ષુષ ચક્ષુ, જેને કારણે આંખો જોઈ શકે છે, અર્થાત આપણે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ આ બધાને પ્રકાશિત કરનાર જ્યોતિષામ વિતજ જ્યોતિ, તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, એની ભાષી, એના પ્રકાશથી આ સર્વ પ્રકાશમાન છે. યદાદિત્યગતમ તેજ જગદ ભાષયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિમામકમ. 15મા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ બધું તેજ મારું જ છે. ચાલો, એટલે કે ટૂંકમાં આત્મ ચૈતન્ય કોઈ જડ વસ્તુ નથી, એ શું છે? પ્રકાશમાન છે, સ્વયં પ્રકાશમાન છે. કદાચ સ્વયં પ્રકાશમાન હોય અને છતાં પણ અજ્ઞાનની અસર તો થાય એના પર. વસ્તુ ભલે સ્વયં પ્રકાશમાન હોય છતાં પણ કશું ઢાંકી તો શકે ને. જેવો પ્રકાશિત થતો હોય છતાં કઈ વસ્તુને ઢાંકી તો શકે. તેમ ભલે આત્મ ચૈતન્ય સ્વયં પ્રકાશમાન હોય છતાં અજ્ઞાનને ઢંકાઈ જાય ખરું કે નહીં? તો કે નહીં. તમસઃ પરમ, અજ્ઞાનની પર છે, અર્થાત અજ્ઞાનથી અસ્પૃષ્ટ છે, અજ્ઞાનને પણ પ્રકાશિત કરનારું છે. એટલે કે આત્માને ખરેખર અજ્ઞાન ઢાંકી શકતો નથી. હું આત્મા છું એ જ્ઞાનને ઢાંકે છે. આત્મા તો કશાથી ઢંકાતો નથી. વાદળ જયારે સૂર્યને ઢાંકતો હોય ત્યારે પણ વાદળ સૂર્યને ઢાંકે છે એવું જ્ઞાન પણ સૂર્યના પ્રકાશને કારણે જ થાય. સૂર્યને ઢાંકનારના વાદળને પણ પ્રકાશિત કરનાર તો સૂર્ય જ છે. એ વાદળ સૂર્યને ઢાંકતો નથી, વાદળ આપણી દ્રષ્ટિને ઢાંકે છે. તેમ જ્ઞાન કોઈ આત્માને ઢાંકતો નથી, અજ્ઞાન આપણી બુદ્ધિને ઢાંકે છે. એટલે અજ્ઞાન આવરણ ખરું, આત્માની આડે આવરણ નથી, બુદ્ધિમાં કે દ્રષ્ટિમાં રહેલું આવરણ છે. એટલે એને આત્માથી દૂર કરવાનું નથી, બુદ્ધિમાંથી દૂર કરવાનું છે. જ્યોતિષામ વિતજ જ્યોતિ તમસઃ પરમ ઉચ્યતે. તમસ અર્થાત અજ્ઞાનીમાં પેલે પાર, આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાદ, તમસની પેલે પાર, તમસ અજ્ઞાનથી અસ્પૃષ્ટ, એને પણ પ્રકાશિત કરનાર. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ, આ બધું હૃદય સર્વસ્વ હૃદય વિષ્ઠિતમ. હે અર્જુન, જેનું જ્ઞાન એમ કહીને વર્ણન કરવામાં આવ્યું, માનિત્વ અદમ્યત્વ વગેરે. જ્ઞેયમ પરમ બ્રહ્મ, જેનું આ છેલ્લા શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું. જ્ઞાનગમ્યમ, જે જ્ઞાન વડે પ્રાપ્ત થાય એવું આ પરમાત્મા છે. આ સર્વ ક્યાં રહેલું છે? તો કે હૃદય વિષ્ઠિતમ, આ હૃદયમાં વિશેષ કરીને રહેલું છે. એટલે વિષ્ઠિતમ એવો પ્રયોગ થયો, વિશેષણ સ્થિતમ. આમ તો પરમાત્મા સર્વત્ર રહેલો છે, તો હૃદયમાં વિશેષ રીતે રહેલો છે. સર્વત્ર વિદ્યમાન છે પણ હૃદયમાં વિશેષ રીતે વિદ્યમાન છે. દૃષ્ટાંત આપે કે સૂર્યનો પ્રકાશ ચારે બાજુ ફેલાયેલો હોય, એક સૂર્યકાંત મણિ હોય એ એવો છે કે સૂર્યના પ્રકાશને કેન્દ્રિત કરે, અથવા તો અરીસો હોય એ પણ શું કરે? સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે. એટલે ભલે સૂર્યનો પ્રકાશ સર્વત્ર સમાન રીતે વ્યાપક હોય છતાં પણ અમુક સપાટ એવી હોય છે જ્યાં એના પ્રકાશનું વિશેષ દર્શન થાય, એની વિશેષ હાજરી હોય, એની વિશેષ અસર હોય. તેમ પરમાત્મા સર્વત્ર વિદ્યમાન છે, આપણું હૃદય એક એવું સ્થાન છે જ્યાં એની વિશેષ ઉપસ્થિતિ છે. કારણ કે આપણું હૃદય, આપણી બુદ્ધિ સ્વચ્છ દ્રવ્ય છે. કહ્યું તે પ્રમાણે સ્વચ્છ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે પ્રકાશને પ્રતિબિંબિત કરે. તેમ હૃદય પણ સ્વચ્છ દ્રવ્ય હોવાના કારણે ત્યાં આત્માનું વિશેષ પ્રતિબિંબ પડે. એટલા જ માટે અંતઃકરણને શુદ્ધ કરીએ તો આત્માનું શુદ્ધ પ્રતિબિંબ પડે. એટલે કહ્યું હૃદય સર્વસ્વ વિષ્ઠિતમ, સર્વસ્વ હૃદય, કોઈ પણ અપવાદ વગર સર્વના હૃદયમાં વિશેષ રીતે પ્રકાશમાન છે. એટલા જ માટે આત્મતાનું જ્ઞાન થાય. યો વેદ નિહિતમ ગુહામ પરમે વ્યોમન, આમ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ ખરું, પણ ક્યાં છે? યો વેદ નિહિતમ ગુહાયામ, એ ગુહાની અંદર જ રહેલું છે, એને જ જાણે છે. ગુહા એટલે બુદ્ધિ ગુહામાં જ રહેલું છે. બુદ્ધિ ગુહામાં તો આત્મતત્વ પ્રકાશી છે. તો હા, આ બ્રહ્મને જે આત્મતયા જાણે છે.
હવે આગળ કહે છે, બસ આ શ્લોક તો પૂરો થયો. તો શંકરાચાર્ય કહે છે આગળ ભાષ્યમાં 330 પાના પર 18 શ્લોકની પહેલા યથાઉક્ત જે કહેવામાં આવ્યું એના ઉપસંહાર અત્યાર સુધી આ 17 શ્લોકોમાં જે કહેવામાં આવ્યું બધાના ઉપસંહાર રૂપે, એટલે સંક્ષેપની અંદર જે કહેવામાં આવ્યું ભગવાન ઉપસંહાર, જે કહેવાનું ભગવાન ઉપસંહાર કરે છે. તો 18મો શ્લોક છે એ 17 શ્લોકોમાં જે કહેવામાં આવ્યું એનો ઉપસંહાર રૂપે છે. ઉપક્રમા એટલે કે પ્રારંભ, ઉપસંહાર એટલે કે અંત. એટલે આવી એક શૈલી છે શાસ્ત્રની કે અમુક વિષયની ચર્ચા હાથમાં લીધી હોય, એ વિષય પૂરો થાય કે હવે આ વિષય પૂરો થયો, કે નવો વિષય શરૂ થયો તો કે હવે આ વિષય શરૂ કરીએ છીએ. એટલે આપણે શ્રવણ કરતા હોઈએ તો આપણે ખ્યાલ હોય કે હા ભાઈ પેલી ચર્ચા પૂરી થઈ, અને એ પણ કે હવે પછી કઈ ચર્ચા આવવાની છે. નહીં તો એમને ચર્ચા શરૂ કરીને આપણે ખબર ને કે શેના વિશે બોલે છે, આ શું કહે છે, કયા વિષયમાં બોલે છે. ઘણી વાર તો કલાકનું પ્રવચન હોય, સામે ખબર જ આપણે કયો વિષય બોલી ગયા, અથવા ઘણી વાર અડધે પડતી ખબર પડે કે આનું બોલતા લાગે છે. આપણે જો એના વિશે કલ્પના કરવાની હોય તો ઘણી વાર એટલે આપણે સમજી ના શકીએ કે આપણે મનમાં બેસાડી ના શકીએ એ શું કહે છે. એટલે પહેલેથી જયારે જાહેર કરવામાં આવે, પહેલેથી જ એનો વિષય જાહેર કરવામાં આવે. હવે તો આપણે તો પ્રવચનો કરતા હોય ત્યારે જાહેરાત કર્યું કે ફલાણા વિષય પર બોલશે, પણ અહીં કેવું જાહેરાત કરે, એટલે અહીં શ્લોકના રૂપમાં જાહેરાત કરે કે હવે પછી જે વિષય આવવાનો છે એ આ પ્રકારનો છે. અત્યાર સુધી જે થયું આ રીતે થઈ ગયું, હવે જે આવવાનું છે એ આ પ્રકારનું છે. તો જે આવવાનું છે એનો પ્રારંભ એટલે ઉપક્રમ, જે થઈ ગયું એને પૂરું કરવું એને કહેવાય ઉપસંહાર. યથોક્તાર્થ ઉપસંહારાર્થો એમ શ્લોક હે, જે કહેવામાં આવ્યું અત્યાર સુધી એનો ઉપસંહાર રૂપે આ શ્લોક છે આરભ્યતે. કે છે 18મા શ્લોકમાં इति क्षेत्रं तथा ज्ञानम् ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते इति आ प्रमाणे क्षेत्रम तथा ज्ञानम ज्ञेयम च समासतः उक्तम. इति आ प्रमाणे है अर्जुन आ क्षेत्र પછી જ્ઞાન અને જ્ઞેય સમાસતઃ સંક્ષેપથી કહેવામાં આવ્યું. આટલું કહ્યું તો સંક્ષેપથી કહ્યું. બીજા બધા ગ્રંથોમાં વિસ્તારથી કહેવામાં આવ્યું છે. બીજા બધા ગ્રંથોમાં વિસ્તારથી આ વસ્તુ કહેવામાં આવી છે. તો બધા પ્રકરણ ગ્રંથોમાં એક એક વિષય લઈને વિસ્તાર કરવામાં આવે. અથવા કોઈ શાસ્ત્ર છે એટલા માટે દરેક વિષયનો સમાવેશ છે, પણ ઘણીવાર સંક્ષેપમાં ચર્ચા થતી હોય. આમ યોગ વાસિષ્ઠ વગેરે સેંકડો શ્લોકોવાળા ગ્રંથો, લાંબી બધી ચર્ચા હોય. તો અમે અહીં એ બધા ગ્રંથોમાં વિસ્તારપૂર્વક જે કહેવામાં આવ્યું છે એ સંક્ષેપમાં અહીં કહેવામાં આવ્યું કે ક્ષેત્ર કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, જ્ઞેય કોને કહેવાય. તો અર્થ શુદ્ધ્યર્થમ હું જે ઉપદેશ આપવાનો છે તત્વમસી. તત્વમસી તે તું તે બ્રહ્મ છે, તું બ્રહ્મ છે. તું જે સિદ્ધ કરવા ઈચ્છે છે તે તું જ છે, તું જ પૂર્ણ છે. એટલે ટૂંકમાં તારા વિશે કોઈ પ્રકારની અસંતોષ થવાની તારે જરૂર નથી. તારા વિશે કોઈ પ્રકારનો અસંતોષ તું ના સેવીશ. તને સંતોષ થાય બધું તું છે જ અત્યાર સુધી છે. નાના કોણે કહ્યું જો ને મારો હાથ કેવો છે, તું કે એ તું નથી, પણ તું જે છે એ તો પૂર્ણ છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિદ વિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. આમ ભગવાને ચર્ચાનો પ્રારંભ કર્યો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિવેકથી. તો અર્થ શુદ્ધ્યર્થમ. તો એટલે કે આત્મા વિશે અનેક પ્રકારના જે ભ્રમ પ્રવર્તમાન છે એ દુઃખનો મૂળ છે. તેથી એની શુદ્ધિ માટે અર્થાત આત્મા વિશે જે ભ્રમ સેવા રહે છે એની નિવૃત્તિ માટે ભગવાને પ્રારંભ કર્યો. એતદ યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ.
આ શરીર હે અર્જુન, શરીર એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, આ બધું ક્ષેત્ર છે. એનો જે જ્ઞાતા છે એને ક્ષેત્રજ્ઞ કહેવાય. આ ક્ષેત્રજ્ઞ એટલે ત્વમ. આમ તત્વમસી, તે તું છે. આ તું એટલે કોણ? કયા તુંને બ્રહ્મ કહેવામાં આવે છે? અત્યારે મારી જાતને હું જેવો માનું છું એવું બ્રહ્મ નથી, પરંતુ હું વાસ્તવમાં કેવો છું? તો કે આ ક્ષેત્રનો જ્ઞાતા છું, દ્રષ્ટા છું. એટલે એને શુદ્ધિ. આ દરેક તત્વમસીમાં તત એટલે કે ઈશ્વર અને જગત, ત્વમ એટલે કે જીવ. આમ જીવ, જગત અને ઈશ્વર આ ત્રણ હસ્તીઓ છે. આ ત્રણ વિશે જાણ્યું એટલે આપણે બધું જાણી લીધું. પણ આ ત્રણેય વસ્તુનો સમાવેશ બે પદમાં કરવામાં આવ્યો, તત અને ત્વમમાં. ત્વમ એટલે કે હું, અને તદ એટલે મારા સિવાયનું બધું. એ મારા સિવાયના બધામાં ઈશ્વર, જગત અને ઈશ્વર બંનેનો સમાવેશ થઈ ગયો. એટલે આપણે તત વિશેનો આ બંને વિશે આપણો ખ્યાલ છે. હું કોણ છું એ વિશે પણ મારા મનમાં ખ્યાલ છે. જગત કેવું છે એના વિશે પણ ખ્યાલ છે. ઈશ્વર કેવું છે એના વિશે પણ ખ્યાલ છે. તો આ બધા ખ્યાલ ખરેખર ભ્રમ છે. એટલે કે મને એકેય વિષયનું મને યથાર્થ જ્ઞાન નથી. મને જ્ઞાન છે ખરું, પણ કેવું જ્ઞાન છે? વિપરીત જ્ઞાન છે. જન્મ્યા ત્યારથી જ આપણે અજ્ઞાન લઈને જન્મ્યા છે. જન્મ્યા ત્યારથી આ ત્રણેય વિષયમાં ભ્રમ લઈને જન્મેલા છે. એમાં કોઈનો વાંક નથી. અને ઉછેર દરમિયાન વળી પાછા ભ્રમમાં વધારો કરવામાં આવે એમાં કોઈનો વાંક નથી. જે છે એમાં કોઈનો વાંક જ નથી. અત્યારે આપણે જેવા છીએ એમાં કોઈનો વાંક નથી, આપણો વાંક નથી અને કોઈનો વાંક નથી. સ્વામીજી મારા મામી આવી છે, મારા પપ્પા આવે છે, મારા માસી આવે, કોઈનો વાંક નથી. ટૂંકમાં પ્રારબ્ધને કારણે એટલે રામચરિત માનસમાં રોજ કેમ ભરત રોજ આવીને કકડાટ કરે, આખો દિવસ એક વસ્તુને મગજમાં જાય જ નહીં. ભરતજીના કે મારી માએ કુટિલતા કરી, મારી માએ કુટિલતા કરી, મારી માએ કુટિલતા કરી. સમજાવ કરી તો આ વસ્તુ જાય જ નહીં કે શું કામ માને દોષ આપે છે. આ તો બધું વિધિ પ્રમાણે થતું હોય છે, કાલ પ્રમાણે થતું હોય છે. આમાં કોઈનો વાંક નથી, કઈ માનવનો વાંક નથી. આ તો બધું એ તો નિમિત્ત જ છે. વારંવાર સમજાવ્યા કરે છે. જે થાય છે એમાં કોઈનો વાંક હોતો નથી, જે થઈ ગયો એમાં કોઈનો વાંક નથી. એટલું કહેવું. જે થાય છે એમાં, જે થઈ ગયું એમાં કોઈનો વાંક નથી. જે થવાનું છે એના માટે આપણે જવાબદાર છે, પણ જે થઈ ગયું એમાં વાંક નથી. એટલા જ માટે જેથી જે થઈ ગયું એની આપણે મનમાં ખોટી અપરાધની લાગણી ન સેવીએ, ચિંતા કરીને આપણો સમય ન બગાડીએ, એને સમજીને આગળ વધીએ. એટલે ઈચ્છે શાસ્ત્રો કે આપણે જેનું અટકી ના પડીએ, આપણી યાત્રામાં અટકી ના પડીએ. સફળતા મળે તોય વાંધો નહીં, નિષ્ફળતા મળે તોય વાંધો, અટકી ના પડીએ. સ્વામી વિવેકાનંદજી મહારાજ કહે કે ઓહો, જો સાધક આગળ વધવું હોય તો અસફળતા, નિષ્ફળતાની અનેક બધી લડાઈ, યુદ્ધમાં સતત આપણે નિષ્ફળ થતા હોય છે. ઘણી વાર વારંવાર આપણે પછડાટ ખાઈ જતા હોય. વારંવાર કામ ક્રોધ આપણો કબજો લઈને વારંવાર પછડાટ ખાઈએ. વારંવાર આપણાથી એવું વિચારાઈ જાય, એવું બોલાઈ જાય, એવું વતન થઈ જાય, એવું કંઈક થઈ જાય કે જે આપણે છાજે ન હોય, છાજે નહીં, આપણે અપરાધની લાગણી જન્મે. વારંવાર નિષ્ફળતામાં, તો કે નિષ્ફળતાની આ રેતી પર ચાલીને જ આપણે જવાનું છે. એટલે જે થઈ ગયું એમાં કોઈનો વાંક નથી. પ્રારબ્ધે કર્યો, મહેનતે કર્યો. કામોકાશિત, મંજરોકાશિત, નાહમ કરતા. એટલે કે કામે કર્યું છે, ક્રોધે કર્યું છે, મહેનતે કર્યું, પ્રારબ્ધે કર્યું છે. જે મહેનત કર્યું પેલાએ પણ નથી કર્યું. એવું છે ને, ઘણા લોકો એમ કે મેં જ કર્યું એમ કરીને પોતાને દોષ આપે કરે. બીજા લોકો પેલાએ કર્યું એમ પેલાને દોષ આપે કરે. તો કે મેં પણ નથી કર્યું અને પેલાએ પણ નથી કર્યું. જે છે બધા નિમિત્ત છે. તો હવે જે કરવાનું છે, કર્મણ્ય વાધિકાર છે ભગવાને, એની જવાબદારી તારી છે. જે થઈ ગયું થઈ ગયું, હવે જવાબદારી તારી છે. પણ એટલે તો એટલા માટે આપણા વિશે અનેક પ્રકારના જે ભ્રમ પ્રવર્તમાન છે, હું કેવો છું, જગત કેવું છે, ઈશ્વર કેવો છે, આ ભ્રમ જ બધા દુઃખનું મૂળ છે. એટલે શોધનમ એવું નથી કે આપણને આત્માનું નવેસરથી જ્ઞાન આપવાનું હોય કે જગતનું ઈશ્વર નવેસરથી જ્ઞાન આપવાનું નથી. શાસ્ત્ર તો છે આપણામાં જે ભ્રમ છે એને નિવૃત્ત જ કરવાના છે. આત્મા કે અજ્ઞાત નથી. હું જાણું છું હું કોણ છું. હું છું એ તો એમાં થોડું સાચું પણ છે. હું છું એ સાચી વસ્તુ છે. હું છું એટલું સાચું છે. હું કેવો છું એ ભલે ગમે તે, હું છું એટલું તો મારું જ્ઞાન સાચું જ છે. હું સભાન છું, ચેતન છું એટલું જ્ઞાન સાચું છે.
હું મારી જાતને ક્યારે અપ્રિય નથી, સતત પ્રિય છું. એ પણ મારું જ્ઞાન સાચું છે. એટલે મારા જ્ઞાનમાં થોડો સાચો અંશ છે, એને જાળવી રાખવાનો. અને જે ખાલી મિથ્યા અંશ એને દૂર કરવાનો. બધું નહીં ફેંકી દેવાનું. એટલે વિવેક જોઈએ. નહીં તો પછી બધું નહીં તો સરળ થઈ જાય. બધું ખોટું છે તો એ સરળ હોત, બધું સાચું છે તો એ સરળ છે. પણ જગતમાં એવું કશું છે જ નહીં. બધું ખોટું હોય એવું કશું નથી, અને બધું સાચું હોય એવું એ કશું નથી. એટલે વિવેકની જરૂર પડે કે સાચું કેટલું અને ખોટું કેટલું. અને શુદ્ધિ કરવામાં આવે છે, વિચારની શુદ્ધિ. તો શાસ્ત્રની આ પ્રવૃત્તિ છે. ત્વમ અર્થ શુદ્ધિર્થમ. આત્મ એટલે કે આત્મા, આત્માના અર્થ, આત્માનું જે આપણી સમજ છે એની શુદ્ધિ કરવાની જરૂર છે વિવેકથી. ત્વમ અર્થ શુદ્ધિર્થમ. અને એની માટે પછી પેલા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જુદા છે કહ્યું. એમ પણ કહ્યું ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. એ ભારત આ સર્વક્ષેત્રમાં સર્વોપાધિમાં જે ક્ષેત્રજ્ઞ કે આત્મા છે એ હું છું, નારાયણ છું. એમ કે તદ અને ત્વમ પદની વાત કરી નાખવામાં આવી. નારાયણ એટલે ત્વમ પદ એટલે કે ઈશ્વર. તો કે દરેક દરેક ક્ષેત્રમાં દરેક દરેક ઉપાધિમાં જે છે આત્મા ચેતન એ વાસ્તવમાં નારાયણ છે. એનો પછી વિસ્તાર કરો. ક્ષેત્ર કોને કહેવાય? તો પછી એટલે ક્ષેત્રનું ભગવાન વર્ણન કર્યું. એટલે ક્ષેત્રનું વર્ણન કર્યું. શું કહેવાય ને, મહાભૂતાન્ય અહંકાર બુદ્ધિરવ્યક્તમેવ છે એમ કરીને ક્ષેત્ર કોને કહેવાય એનું વર્ણન કર્યું. બધું ક્ષેત્રમાં જ આવ્યું. જેને ખરેખર હું માનું છું બધું ક્ષેત્રમાં સમાઈ ગયું. શરીર હું માનું તો કે નહીં, પંચમહાભૂત તો ક્ષેત્ર છે. મારી બુદ્ધિ એ બધું ક્ષેત્રમાં આવી ગયું. મહાભૂતાની અહંકાર બુદ્ધિ અવ્યક્તમ ઇન્દ્રિયાણી દશ એકમ છે મન. પછી શું આ બધાનું આત્મા માનું છે એ તો બધું ક્ષેત્ર છે. એનો જ્ઞાતા ક્ષેત્રજ્ઞ છે. અંતેથી આપણે ક્ષેત્રજ્ઞનો બરોબર વિવેક કરી શકીએ અને ક્ષેત્રજ્ઞનું આપણું જ્ઞાન ભ્રમથી મુક્ત થાય એ માટે તો આવી રીતે વિવેક કરવાનો આવે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો. પદવાક્યાર્થ વિવેક સાધનમ અમાનિત્વમ. આ ક્યારે કરી શકીએ? આવું ક્ષેત્ર ને ક્ષેત્ર કહેવાની પણ આપણામાં સરળતા ક્યારે હોય? નહીં તો જ્યાં સુધી કાવા દાવા હોય તો આપણે વસ્તુ જેવી છે તો કહી શકતા નથી. જ્યાં સરળતા હોય ત્યાં જ કહે છે કે આવું છે ને આવું છે. તો એને માટે કહ્યું કે ક્યારે આપણે કહી શકીએ કે આ ક્ષેત્ર છે ને આ ક્ષેત્રજ્ઞ છે? આ ક્ષેત્રને ક્ષેત્ર કહેવા જેટલી સરળતા કે પછી નિડરતા મારામાં ક્યારે હોય? અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા આ પ્રકારના ગુણો જયારે કહેવાય હોય, મારું મન આ રીતે જયારે શુદ્ધ થયું હોય, એમાં પેલા રાગદ્વેષ ન હોય, કશું આગ્રહ કે પકડી રાખવાની જરૂરિયાત ન હોય, ત્યારે હું કહી શકું કે આ હું નથી. અને પદવાક્યાર્થ વિવેક સાધનમ છે અમાનિત્વાદી. તો પદ અને વાક્યનો અર્થ જે છે પદાર્થ, આત્મા એટલે શું, ઈશ્વર એટલે શું, જગત એટલે શું, અને વાક્યાર્થ એ સર્વનું ઐક્ય એટલે શું? આ વસ્તુ સૂક્ષ્મ વસ્તુ સમજવા માટે આપણને મનની પૂર્વ તૈયારી જોઈએ. એ માટે ભગવાને જ્ઞાનમ અમાનિત્વમ અદંભિત્વમ વગેરે 20 મૂલ્યોનું પણ વિધાન કર્યું. તત્પદાર્થમ પછી ભગવાને વર્ણન કર્યું. જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ. હું તને જ્ઞેયનું વર્ણન કરીશ, તને બ્રહ્મનું વર્ણન કરીશ. કયું? સર્વતઃ પાણીપાદં તદ સર્વતોક્ષ શિરોમુખમ. જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, જે સર્વનો આત્મા છે, સર્વ વ્યવહારનો આસ્પદ છે. તત્પદ એટલે ઈશ્વર કેવો છે? સમગ્ર જગતનું અધિષ્ઠાન. ભૂત ભરત તજ્ઞેયમ ગ્રસેષ્ણુ પ્રભ વિષ્ણુ છે. સર્વને ધારણ કરનાર, સર્વનું ગ્રહણ કરી જનાર, સર્વને ઉત્પન્ન કરનાર એ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. સર્વ વ્યવહારનો આશ્રય. અસક્તમ સર્વભૃતચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. નિર્ગુણ હોવા છતાં પણ સર્વ ગુણોને ભોગવનાર, અસક્ત હોવા છતાં પણ, અસંબદ્ધ હોવા છતાં પણ સર્વને ધારણ કરનાર, ઇન્દ્રિય રહિત હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયોના વ્યવહાર દ્વારા પ્રકાશિત થનાર. એમ કરીને જ્ઞેયનું તત્પદનું પરમાત્માનું વર્ણન પણ કર્યું. તત્પદાર્થમ શુદ્ધમ તદભાવોક્ત્ય સમુક્ત્વા. જેથી આપણે એ પરમાત્મા પદને પ્રાપ્ત કરી શકીએ. આ બધું કર્યું પછી આ જ્ઞાન નું ફળ શું એ પણ ભગવાન આ શ્લોકમાં કહે છે કે અત્યાર સુધી જે કહી દીધું આટલું કહી દીધું,
એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું થાય અને કોને પ્રાપ્ત કરી શકે? એટલે 18મો શ્લોકમાં ભગવાને 3 વસ્તુ કહી. આ 17 શ્લોકોમાં જે વર્ણન કરવામાં આવ્યું એનો ઉપસંહાર કર્યો પહેલી પંક્તિમાં, ઉત્તરાર્ધમાં. પછી કહે છે મદ ભક્ત એતદ વિજ્ઞાય મદ ભાવાય ઉપપદ્યતે. તો આ જ્ઞાનનું ફળ શું? મદ ભાવાય ઉપપદ્યતે. જેને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એનું જ્ઞાન છે, મદ ભાવાય, ભગવાન કહે છે કે મારો ભાવ, મારું સ્વરૂપ પ્રાપ્ત કરશે, અર્થાત મારી સાથે ઐક્ય પ્રાપ્ત, એ હું બની જશે, એ નારાયણ બની જશે. ક્યારે બની જશે? મદ ભક્ત. અધિકારીત્વનું વર્ણન કર્યું કે જે મારો ભક્ત છે, મારો ભક્ત છે એ આ જાણીને મારા ભાવને, મારા સ્વરૂપને, મારી અવસ્થાને મને પ્રાપ્ત કરશે. તો હવે ભાષ્યમાં આ સમજાવે છે. इति एवं क्षेत्रं महाभूतादे धृत्यन्तं तथा ज्ञानम् अमायत्वादे तत्त्वज्ञानार्थदर्शनपर्यन्तम् ज्ञेयं च ज्ञेयं यत्तत् इत्यादि तमसः परमुच्यते इत्येवमन्तम् उक्तम् समासतः संक्षेपतः इति. आ रीते એટલે એવમ આ પ્રકારે ક્ષેત્રમ મહાભૂતાદિ ધૃત્યંતમ મહાભૂતાન્યહંકાર બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકંચ પંચચેન્દ્રિય ગોચરાः इच्छा द्वेष सुखम दुखम संघातश्चेतना धृति एतत् क्षेत्रम. आ भगवान कहते कि क्षेत्रનું વર્ણન કરવામાં આવ્યું. તથા જ્ઞાનમ અમાયત્વમ મદંબિત્વમ કરીને 20 મૂલ્ય. તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. જ્ઞાન જ્ઞાન સાધન, એ જ્ઞાનનું સાધન હોવાના કારણે આ 20 મૂલ્યોના સમૂહને ભગવાને જ્ઞાન કહ્યું. જ્ઞેયમ જ્ઞેયમ યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતાથી માંડીને જ્યોતિષામિ તજ્યોતિઃ તમસઃ પરમુચ્યતે. એ શ્લોકમાં જ્ઞેય એટલે કે પરમાત્માનું પણ નિરૂપણ કરવામાં આવ્યું. સમાસતઃ ભગવાન કહે છે કે મેં સંક્ષેપતઃ, સંક્ષેપમાં આ 3 વસ્તુઓનું વર્ણન કર્યું. જ્ઞાનમ, જ્ઞેયમ નહીં, ક્ષેત્રમ અને જ્ઞાનમ અને જ્ઞેયમ, આ 3નું સમાસતઃ. વશિષ્ઠાદિ વિસ્તરેણ ગીતમ. વશિષ્ઠ ઋષિ વગેરે યોગ વાસિષ્ઠ ગ્રંથોમાં જેનું વિસ્તારથી વર્ણન કર્યું છે, ભગવાન કહ્યું મેં સંક્ષેપમાં તને કહી દીધું. ભગવાન હજુ બધું બહુ કહેવાનું બાકી છે, તો તમે તો એમ આપતા એમ કહો છો કે બસ મેં બધું કહી દીધું. હજુ બહુ બધું કહેવાનું બાકી નથી રહ્યું. માત્ર આ 3 વસ્તુ બધું આવી ગયું. ક્ષેત્રમ, જ્ઞાનમ અને જ્ઞેયમ, આ 3 વસ્તુનું બધું આવી ગયું. ભગવાન કે હા કહે છે એતાવાન સર્વો હિ વેદાર્થઃ ગીતાર્થશ્ચ ઉપસંહૃત્ય ઉક્તઃ. એતાવાન સર્વો હિ વેદાર્થઃ, સમગ્ર વેદનો અર્થ આટલામાં આવી ગયો. બસ આ 3 જે વસ્તુ કહી, સમગ્ર વેદમાં જે કહેવાનું છે એ બધું કહેવાય ગયું સંક્ષેપમાં. ભલે સમગ્ર વેદમાં કહેવાનું હોય પણ ગીતામાં બીજું કહેવાનું બાકી, તો ગીતાર્થ સમગ્ર ગીતામાં જે કહેવાયું છે એ બધું પણ આવી ગયું. ઉપસંહૃત્ય ઉક્ત. કારણ કે ભગવાને 20 મૂલ્યોનું વર્ણન કર્મયોગ પણ આવી ગયો. નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટાનિષ્ઠોપત્તિષુ મયી ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી. ભગવાન જેને એમ કે ઇષ્ટ અનિષ્ટ જે કે સંજોગો આવે એમાં સમચિત્તતા જાળવવી, ચિત્તની સમતા જાળવવી, મારામાં અનન્ય યોગ છે અવ્યભિચારિણી ભક્તિ, એમ કે યોગ પણ આવી ગયો અંદર. શ્રવણ આવી ગયું, મનન આવી ગયું, બધું જ આવી ગયું. તત્વજ્ઞાનાર્થ દર્શનમ, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. અધ્યાત્મ જ્ઞાનમાં હંમેશા નિત્યતા, એટલે શ્રવણમાં, મનનમાં, નિધ્યાસનમાં નિત્યતા બધું જ આવી ગયું. એટલે જીવનના જે મૂલ્યો છે બધામાં આવી ગયા.
આધ્યાત્મિક જીવન કોણે કયું બધું આવી ગયું એમ કર્યા પછી કયા તત્વનું ચિંતન કેમ કરવું એ બધું જ આવી ગયું. તત્વનું સ્વરૂપ શું છે પણ આવી ગયું, બધું જ આવી ગયું. ટૂંકમાં ભગવદ્ ગીતામાં જે કહેવાનું છે તે, અને ભગવદ્ ગીતા એ સમગ્ર વેદનો સાર જ છે. સમસ્ત વેદાર્થ સાર સંગ્રહભૂતમ ઇદમ ગીતા શાસ્ત્રમ. આ સમસ્ત વેદની અંદર જે અર્થ આવ્યો છે એ બધાનો સારનો ભગવાને સંગ્રહ કર્યો છે ગીતાની અંદર. ભગવાન કે છે કે આમાં બધું જ આવી ગયું. તો હવે શું વાક્ય આગળ શું કહો છો? તો કહે છે અસ્મિન સમ્યક દર્શને કહ અધિક્રિયતે इति उच्यते. अस्मिन सम्यक दर्शने, आ सम्यक दर्शનમાં, सम्यक દર્શન એટલે યથાર્થ દર્શન. આ સમ્યક એટલે આત્માનું યથાર્થ દર્શન. અત્યારે બધાના દર્શન તો છે પણ એ વિપરીત દર્શન છે, સમ્યક દર્શન નથી. સમ્યક એટલે સાચું જેવું છે તો. બધાના આત્માનું દર્શન તો છે પણ એ બધું વિકૃત દર્શન છે. આમ તો આ સમ્યક દર્શન તો યથાર્થ દર્શન છે આત્માનું, ઈશ્વરનું, જગતનું. કહ અધિક્રિયતે, એનો અધિકારી કોણ છે? કોણ આ દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે? ઇતિ ઉચ્યતે. આમ તો કહ્યું ભગવાને જ્ઞાનની અંદર 20 મૂલ્યોનું વર્ણન તો કર્યું. ચલો હવે સંક્ષેપમાં કહી દે છે કે એમાં સૌથી મહત્વનું જે મૂલ્ય છે વળી ભગવાન પાછળનો ઉલ્લેખ કરે છે કે આ જ્ઞાન માટે કોણ અધિકારી, કોણ યોગ્યતા ધરાવે છે? તો કહે છે મદ્ભક્ત મયી ઈશ્વરે સર્વજ્ઞે પરમ ગુરૌ વાસુદેવે સમર્પિત સર્વાત્મભાવઃ યત પશ્યતિ શૃણોતિ સ્પૃશતિ વા સર્વમેવ ભગવાન વાસુદેવઃ ઇતિ एवं ग्रह आविष्ट बुद्धिः मद्भक्तः सह एतत् यथोक्तं सम्यक् दर्शनं विज्ञाय मद्भावाय मम भावः मद्भावः परमात्मभावः तस्मै मद्भावाय उपपद्यते मोक्षं गच्छति. ભગવાન કે મારો ભક્ત છે એ આ જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા ધરાવે છે. મદ ભક્ત, મારો ભક્ત. ભક્ત્યૈવ પ્રાપ્યમ બ્રહ્મ યત પ્રાપ્ય બ્રહ્મૈવ ભવતિ. આ ભક્તિથી બ્રહ્મ પ્રાપ્ત થાય, જે પ્રાપ્ત કરીને બ્રહ્મ બની જાય. ભક્તિથી બ્રહ્મ પ્રાપ્ત થાય, જે પ્રાપ્ત કર્યા પછી આ સાધક બ્રહ્મ જ બની જાય. ભક્તિ કોને કહેવાય? વળી પાછા ભગવાન અહીં કહે છે શંકરાચાર્ય મય મદ ભક્ત. મારામાં જેને ભક્તિ છે તે હું કોણ છું? મય ઈશ્વરે સર્વજ્ઞ. ભગવાન કીધું કે મારામાં એટલે વાસુદેવનો અર્થ શું કરો? ઈશ્વર. આ બધા શ્લોકોમાં ભગવાન જયારે હું એ પ્રકારનો સર્વનામનો પ્રયોગ કરે ત્યારે એ વસુદેવ પુત્ર એવી રીતે નહીં, એનો કોઈ વાંધો નથી. છતાં પણ છેવટે આપણી ભક્તિની વ્યાપકતા બતાવે છે. ભલે આપણી ભક્તિનો પ્રારંભ કોઈ એક નામ રૂપથી થાય બરોબર છે, પણ છેવટે એની વ્યાપકતા બતાવે છે કે મય ઈશ્વરે સર્વજ્ઞ. ઈશ્વર છું એટલે કે સર્વનો શાસક છું. આ સમગ્ર જગતનો શાસક છું. સમગ્ર જગતમાં એટલે સમગ્ર જગત જેની આજ્ઞાથી ચાલી રહ્યું છે એનું નામ ઈશ્વર. એટલે આપણે જોઈએ છીએ કે જગતની અંદર જે કંઈ બની રહ્યું છે બધું નિયમ પ્રમાણે બની રહ્યું છે. તેથી આ જગતનો જે નિયંતા છે, સર્વનો શાસક છે, જગતનો જે સર્જક છે, પાલક છે, સંહારક છે, એને કહેવાય ઈશ્વર. તો એવો ઈશ્વર માટે ભક્તિ. નહીં ઈશ્વરે એ ભક્તિ માટે તો બહુ વિચાર પણ જોઈએ, કારણ કે પેલું આપણે નાના લાલા હોય એના માટે ભક્તિ હોય એ થોડું સરળ છે. લાલો કશું બોલે નહીં, ચાલે નહીં, જે આપે બધું ખાઈ લે. એટલે એમાં એવું છે ને કે એ એટલા માટે બહુ સરસ વસ્તુ છે. કોઈ પ્રકારનો પ્રત્યાઘાત કે પ્રતિભાવ ન દર્શાવે. બાકી ચેતન વસ્તુને એની સેવા કરવી બહુ મુશ્કેલ છે. કોઈ વ્યક્તિને ખુશ કરવી બહુ મુશ્કેલ છે, કારણ કે એ તો ભાઈ આ બરોબર નહીં, પેલું બરોબર, આવું કેમ થયું, કેમ ના થયું, એટલે કકડાટ પણ થાય ત્યાં આગળ. ટૂંકમાં આપણી સેવા પસંદ પડે છે, ના પણ પસંદ પડે.
એને કારણે જરા મુશ્કેલ છે. આ ભગવાન ચાલો હસતો હસતો છે, ગમે તે કરતો આપણે હસતા જાય, એના મુખ પરનું સ્મિત તો જાય જ નહીં ને. ભગવાન કૃષ્ણના મુખ પર તો સ્મિત હોય જ. કોઈ પ્રણામ કરે તો હશે, ના પ્રણામ કરતો હશે જ નથી. એટલે એની સાથે જરા સંબંધ રાખવો થોડો સરળ છે અને કોઈ પ્રકારનો પ્રત્યાઘાત. એટલા માટે આપણે શાસ્ત્રોની અંદર એટલા જ માટે આ મૂર્તિ પૂજા બધી બહુ મહત્વની વસ્તુ છે. એવું નથી કે આપણે પથ્થરને પૂજીએ છીએ, આપણે પૂજીએ છીએ ભગવાનને, છતાં આપણે ભગવાન કેવો છે, કોઈ રીતે પ્રત્યાઘાત ન થાય. એટલે એની સાથે સંબંધ બાંધવો સારો છે, લાલા સાથે. એ ધીમે 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 પછી એ સંબંધ કેવા જગતનું સર્જન કરનાર આવે એ માટે બહુ મુશ્કેલ. આવું કેમ સર્જન થાય? એ નિયંત્રણ આવું કેમ એને કર્યું? કારણ બધું કરનાર જો છે એ રીતે જો એને એ રીતે ઈશ્વર હોય તો તરત આપણે ઘણા પ્રશ્નો થાય, ઘણું ઓડિટ, ઘણા પ્રશ્નો થાય કે આમ કેમ કર્યું, પેલું કેમ ના કર્યું, મને આમ કેમ કર્યું, પેલાને આમ કેમ કર્યું. ટૂંકમાં આવા ઈશ્વર માટે, ભક્તિભાવ માટે તો ખૂબ આપણે એટલે ટૂંકમાં આપણી માનની સ્થિતિમાં જેમ જેમ ઉન્નતિ થતી જાય, જેમ જેમ આપણા આગ્રહો ઓછા થતા જાય, રાગદ્વેષો થાય, તેમ તેમ આ ભગવાન માટેની ભક્તિનો ઉદય થાય. એ ભગવાન માટે ભક્તિ છે હૃદયમાં, તો માત્ર રાગદ્વેષ છે એ ભક્તિને કુંઠિત કરી નાખે છે. એટલે ટૂંકમાં ભક્તિ ક્યારે હોય? આપણું પ્રેમ પાત્ર હોય એ જેને આપણે પૂર્ણ સ્વીકારીએ. એમના પ્રેમ એટલે શું? જેને આપણે પ્રેમ કરતા હોઈએ એને જેવો છે તેવો સ્વીકારો, કે જેવી છે તેવી, જેવું હોય તો ટૂંકમાં સ્વીકારો. એ વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારે. જેવી છે તેવી સ્વીકારે એટલે શું? જે કરે કે ના કરે બધું સ્વીકારે છે. કોઈ પ્રકારનો વિરોધ તો ના હોય, પણ પ્રસન્નતા હોય. એની માટે તો બધા રાગ દ્વેષ. તો કોઈ એક વ્યક્તિને પ્રેમ કરવા માટે એની પ્રત્યેના બધા જેટલા રાગ દ્વેષ જેટલે ઊંચે ઓછા થાય એટલે ઊંચે વ્યક્તિને પ્રેમ કરી શકીએ. જેટલો ઊંચે આપણો આગ્રહ હોય એટલો ઊંચે આગ્રહ પ્રેમની આડે આવવાના. જેટલી અપેક્ષા હોય, જેટલા આગ્રહ હોય એટલી મને નિરાશા જવાની સંભાવના છે. અને જયારે મારું મન નિરાશ થઈ જાય ત્યારે ત્યાં પ્રેમ રહે નહીં. એટલે તેવી ઈશ્વરને પણ પ્રેમ કરવા માટે જેટલે ઊંચે આપણા આગ્રહો, રાગ દ્વેષ વગેરે ઓછું થયું એટલે ઊંચે આપણે ઈશ્વરને સ્વીકારી શકીએ, એટલે ઊંચેને પ્રેમ કરી શકીએ. સ્વીકારીએ તો જ પ્રેમ થાય ને, નહીં તો પ્રેમ થાય નહીં. અને ક્યારે સ્વીકારે? જેવા છે તેવા સ્વીકારી ત્યારે જ. જેવા છે તો ક્યારે? જયારે આગ્રહ ના હોય ત્યારે. આગ્રહ એટલે રાગ દ્વેષ ના હોય. એટલે ભક્તિ આ પ્રકારે રાગ દ્વેષના રાહિત્યની અપેક્ષા, વૈરાગ્ય, રાગ દ્વેષનો અભાવ એટલે વૈરાગ્ય. તો જો વૈરાગ્ય વગર ભક્તિ ના હોઈ શકે. જેટલા ઊંચે વૈરાગ્ય છે એટલા ઊંચે ભક્તિ હોય. એટલે મય ઈશ્વરે સર્વજ્ઞ. આ ઈશ્વરને આપણે પછી શંકાનો લાભ આપીએ કે ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે. એને આમ કેમ કર્યું, પેલું કેમ કર્યું, આમ કેમ ના કર્યું, તો કે એ જાણે છે. એ સર્વજ્ઞ હોવાને કારણે જાણે છે કે શું વસ્તુ યોગ્ય છે, શું યોગ્ય નથી. મારી દ્રષ્ટિએ હું માનું કે આ થવું જોઈએ ને પેલું ના થયું, હું તો અલ્પજ્ઞ છું. મારી મતિ કેટલી? અને સર્વજ્ઞ છે. એ હોવાને કારણે એ જાણે છે કે મારા માટે શું મારા હિતમાં છે. ટૂંકમાં મારું હિત શેમાં છે નક્કી કરવાની યોગ્યતા મારા કરતા ઈશ્વર વધારે છે. એટલો આપણે લાભ આપીએ. આ તો આખો દિવસ આપણે જયારે એમાં એને પૂછપૂછ કર્યા કરીને ઓડિટ કર્યા જ કરીએ, આખો વાંધા વચકા કર્યા જ કરીએ. એનો અર્થ કે આપણે એના પર આક્ષેપ કરીએ છીએ કે તું આવો કેવો? તો એ સર્વજ્ઞ છે. તો ભક્ત કોને કહેવાય? આપણે ઈશ્વરના ભક્તો ઈશ્વરનો પક્ષ લઈએ. બે પક્ષ જીવનમાં છે, એક ઈશ્વરનો પક્ષ, બીજો અહંકારનો પક્ષ. રાગ દ્વેષ અહંકારનો પક્ષ. અને ઈશ્વરને શંકાનો લાભ આપો. એને આમ કર્યું, એ જાણે સર્વજ્ઞ છે અને મારે યોગ્ય હોવું જોઈએ તો મારા રાગ દ્વેષની આહુતિ અપાતી જાય. જેમ જેમ આ રીતે ઈશ્વરનો સ્વીકાર હોય તેમ તેમ મારા રાગ દ્વેષ ધીમે 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 આપણે એને છોડતા જઈએ. ભક્તિ એટલે કે તાદાત્મ્ય. જેને પ્રેમ કરતા હોઈએ એની સાથે તાદાત્મ્યનું નામ જ પ્રેમ. અને એ પ્રેમની માત્રા કઈ? જેટલે અંશે મેં તાદાત્મ્ય સિદ્ધ કર્યું હોય એટલે અંશે મારો પ્રેમ છે. એ તાદાત્મ્ય સિદ્ધ કરવામાં જેટલા અંશે મેં મારો પોતાનો ભોગ આપ્યો હોય, સાહેબ મારી પોતાને જેટલા અંશે મેં સમર્પિત કર્યું હોય જાતને, જેટલો છે મારા અહંકારને સમર્પિત કર્યો હોય એટલા અંશે હું મારા પ્રેમ પાત્રને સદાકાર થયો. જેવી રીતે ઈશ્વરને પ્રેમ કરવા માટે આપણે અહંકારનું સમર્પણ કરવું પડે. અહંકાર એટલે રાગ દ્વેષ. તો આ રીતે અહંકાર એક એવી વસ્તુ છે જે કોઈ પણ પ્રેમના સંબંધમાં આડે આવતું જ હોય.
હવે દુનિયામાં પ્રેમ કરો તો મુશ્કેલ છે, કારણ કે કોઈ આપણી જરૂરિયાતો પૂરી કરી ના શકે. કોઈ એવું નથી દુનિયાની અંદર જે આપણે અપેક્ષાઓ પૂરી કરી શકે. ઈશ્વર બિચારો કરી શકતો નથી, દુનિયાના લોકોની તો ક્યાં વાત કરવી. પણ કદાચ કોઈ પૂરી કરવાની સંભાવના હોય તો ઈશ્વર જ કરી શકે એમ છે. માટે ત્યાં પ્રેમ કરવો સારો. એટલે બીજે ન કરો એમ નથી કહેતા, બધે કરવો. પણ સર્વતોધિક, સૌથી અધિક પ્રેમ ઈશ્વરને થાય એવું કહે છે. તો એટલા માટે જેમ જેમ ઈશ્વરના મહાત્માનું જ્ઞાન થાય તેમ તેમ એના પ્રત્યે આપણને ભક્તિભાવ જાગૃત થાય. મય ઈશ્વરે સર્વજ્ઞે પરમ ગુરુ. આપણું વારંવાર શંકરાચાર્ય લખતા, અરે હું કોણ છું? પરમ ગુરુ છું. એવું નથી કે ઈશ્વર થઈને બેસી રહ્યો એટલે એને આપણે પડી જ નથી, તો ગુરુ છે. ગુરુ કોને કહેવાય? આપણો માર્ગદર્શક છે. એટલે ભલે ને શાંત રહ્યો પણ આપણને મૂક રીતે માર્ગદર્શન આપવા છે, ગુરુ છે. અથવા તો એ જ ગુરુના રૂપમાં આવતો હોય છે, એ પરમ ગુરુ છે. હું કેમ પરમ? કારણ કે યોગશાસ્ત્રમાં ઈશ્વરની વ્યાખ્યા કરવામાં આવી છે. યોગશાસ્ત્રમાં પતંજલિ ઋષિ કહે છે ઈશ્વર કોણ છે? પરમ ગુરુ છે. એટલે મય ઈશ્વરે સર્વજ્ઞે પરમ ગુરુ. એટલે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. બે જગ્યાએ ભક્તિની આવશ્યકતા છે, ઈશ્વરમાં, પરમાત્મામાં અને ગુરુમાં. તો પરમાત્મા ગુરુ હોય તો પછી પ્રશ્ન નથી. અંતેથી પરમ ગુરુ, હું પરમ ગુરુનો પણ ગુરુ છું, સર્વગુરુના રૂપમાં છું કે સર્વગુરુનો પણ ગુરુ. અંતેથી પરમ ગુરુ વાસુદેવે, જે વાસુદેવ છું, સર્વમાં નિવાસ કરનારો છું, સર્વનો અંતરાત્મા છું, વળી સર્વને નિવાસ પ્રદાન કરનારો છું એવો વાસુદેવ. ભક્તિ કોને કહે? સમર્પિત સર્વાત્મ ભાવ અન્નમ ભક્તિ. સમર્પિત સર્વાત્મ ભાવ, પોતાની સમગ્ર જાતને સમર્પિત કરવું એનું નામ છે ભક્તિ. એટલે શું? યત પશ્યતિ યત શૃણોતિ યત સ્પૃશતિ વા સર્વમેવ ભગવાન વાસુદેવ ઇતિ એવમ ગ્રહાવિષ્ટ બુદ્ધિ. તો જેની બુદ્ધિ આ પ્રકાર વસ્તુની અંદર આવિષ્ટ થઈ ગઈ છે, પ્રવિષ્ટ થઈ ગઈ છે. યત પશ્યતિ સહ ભગવાન વાસુદેવ. જે કે હું જોઉં છું એ ભગવાન વાસુદેવ જ છે. યત શૃણોતિ, જે કે સાંભળું છું ભગવાન વાસુદેવ છે. યત સ્પૃશતિ, જે કે સ્પર્શ કરું છું ભગવાન વાસુદેવ છે. બધું એમ ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોથી જેની સાથે વ્યવહાર કરું છું વાસુદેવ છે, કર્મેન્દ્રિયોથી જેની સાથે વ્યવહાર કરું છું વાસુદેવ છે. અંતેથી ટૂંકમાં સમગ્ર જગત યચ્ચ કિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે વિવા અંતર્બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. યચ્ચ કિંચિત જગત સર્વમ, જે કઈ જગત છે, દૃશ્યતે શ્રૂયતે વિવા, જે દેખાય છે કે સંભળાય છે, તો સર્વ અંતર બહિષ્ય તત્સર્વમ, એ જે કઈ દેખાય છે, જે કઈ સંભળાય છે એને અંદર ને બહાર વ્યાપ્ત કરીને એક ભગવાન નારાયણ રહેલો છે. આ તો બહુ મોટી ભક્તિ છે. આ ભક્તિ એટલે યત પશ્યતિ યત શૃણોતિ યત સ્પૃશતિ, જે કંઈ જોતો હોય, જે કંઈ સાંભળતો હોય, જે કાંઈ સ્પર્શ કરતો હોય, તો જેની સાથે વ્યવહાર કરતો હોય એ ભગવાન વાસુદેવ જ છે. ધીમે ધીમે આવું ઇતિ એવમ ગ્રહાવિષ્ટ બુદ્ધિ. તો એ પ્રકારે, તો જેવા ભગવાનની આપણના ભક્તિ હોય એ પ્રકારના ભગવાનનું દર્શન થાય. જેવા ભગવાનનો ભક્ત હોવ એ પ્રકારના ભગવાનનું દર્શન થાય. તો ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? આ એનું સ્વરૂપ છે, ઈશ્વર છે, સર્વજ્ઞ છે, વાસુદેવ છે, પરમ ગુરુ છે, એ જ સર્વ છે. અંતેથી સર્વરૂપમાં રહેલા એની ભક્તિ. એવમ ગ્રહાવિષ્ટ બુદ્ધિ, જેની બુદ્ધિમાં આ પ્રકારનું દર્શન છે સતત. મદ ભક્ત, અને ભગવાન મારો ભક્ત કહેવાય. સહ એતદ યથોક્તમ સમ્યક દર્શનમ. હવે જે મારો ભક્ત છે એ પેલું સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. વિજ્ઞાય, એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે ને મદભાવાય ઉપપદ્યતે. મદભાવ, મારો ભાવ, મારી સ્થિતિ, મારાપણું. મારો ભાવ મદભાવ, મારાપણું એટલે કે હું ભગવાન કે એમાં ને મારામાં ફેર નથી. આ નર ને નારાયણમાં કોઈ તફાવત નથી. એટલે નરને જ્ઞાન થાય કે હું નારાયણ જ છું. પરમાત્મા તસ્મૈ મદભાવાય ઉપપદ્યતે. ભગવાન કહે છે કે મારી સાથે એ પૂર્ણ ઐક્ય સિદ્ધ કરે છે. મારામાં એનામાં કોઈ પ્રકારનો ભેદ રહેતો નથી.
મોક્ષમ ગચ્છતિ અર્થાત એ મોક્ષને પ્રાપ્ત કરે છે. વિજ્ઞાય વિવેકેન વિદિત્વા મદભાવાય સર્વ અનર્થ શૂન્ય પરમાનંદ ભાવાય. ભગવાન એટલે કેવો છે? પરમ આનંદ. અને કેવો પરમ આનંદ? જેમાં દુઃખનો લેશ માત્ર પણ નથી, એવા પરમ આનંદને પ્રાપ્ત કરે છે. એટલે કહેવાનો અર્થ શું? તો તસ્માત સર્વદા મદેક શરણસ્તન, ટૂંકમાં હંમેશા એક ઈશ્વરની જ શરણાગતિ સ્વીકારીને આત્મજ્ઞાન સાધનાની એવ, અને એક ઈશ્વરનું શરણ લઈને એ જ મારા જીવનનું ધ્યેય છે, એ જ સાધન પણ છે, એ જ સાધ્ય છે. આત્મજ્ઞાન સાધનાની, તો જીવનમાં શેનું વિકસાવવાનો સતત પ્રયત્ન કરવો છે? આત્મજ્ઞાનના સાધનો છે તે. અમાનિત્વમ, અદંભિત્વમ, આ જે સાધનો કયા, એ બધા સાધનોને વિકસાવવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. પરમ પુરુષાશલિપ્સુહોન વર્તેત, પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એને આ રીતે ભગવાનને સમર્પિત થઈને આત્મજ્ઞાનના જે સાધનો છે એને સતત વિકસાવવાનો પ્રયત્ન કરતા કરતા તુચ્છ વિષય ભોગ સ્પૃહામ હિત્વા, આ તુચ્છ વિષયોના ભોગની સ્પૃહા છે એનો ત્યાગ કરીને, કારણ કે આવો રસ જ્યાં સુધી હોય ત્યાં સુધી પેલો રસ પ્રાપ્ત ના થાય. એટલે વિષયના રસનો ત્યાગ કરે તો જ પછી પેલો પરમ રસ પ્રાપ્ત થાય. એટલે કહ્યું તો તુચ્છ વિષય ભોગ સ્પૃહામ હિત્વા અનુવર્તેત, માત્ર ઈશ્વરનું અનુસરણ કરવું જોઈએ. ભગવાન કે મારો જ ભક્ત છે, મને સર્વ સમર્પિત છે, મારી સાથે તાદાત્મ્ય સિદ્ધ કર્યું છે, એ આ જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાના પરિણામે એ મને જ પ્રાપ્ત કરે, અર્થાત પરમાનંદને પ્રાપ્ત કરે છે. હવે પાછું ઉપસંહાર થઈ ગયો. હવે વિષય બદલાય છે પાછો. ભગવાને જે કહ્યું એ પેલા શ્લોકમાં ઉપસંહાર કર્યો. હવે જે શ્લોક આવે છે એટલે વિષય બદલાય છે. એનો શું સંબંધ છે? હવે ભગવાન એક પણ વાક્ય કે એનું કારણ હોવું જોઈએ. શા માટે ભગવાન આગળનો ગ્રંથ કેમ કહે છે? શું કારણ છે? પેલા શંકરાચાર્ય મહારાજ કહે છે, સમજાવે છે આપણને. તો પછી જે શ્લોક આવે છે એ શ્લોકનું શું પ્રયોજન છે? અત્યાર સુધી આવી ગયું એની સાથે કોઈ સંબંધ છે કે નહીં? કયા પ્રકારનો સંબંધ છે? તો એ પણ જાણવાની જરૂર છે કે અત્યાર સુધી આપણે જે જાણીએ છીએ એની સાથે હવે પછીના ગ્રંથને શું સંબંધ છે, તો એ પ્રકારે આપણી બુદ્ધિ પણ એ પ્રકારે એને ગ્રહણ કરવા માટે તૈયાર થાય. એટલે આગળના ભાષ્યમાં કહે છે તત્ર સપ્તમે ઈશ્વરસ્ય દ્વે પ્રકૃતિ ઉપન્યસ્તે પરાપરે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે એતદ્યોનીનિ ભૂતાની इति च उक्तम् क्षेत्र क्षेत्रज्ञ प्रकृति द्वय योनित्वम् कथम् भूतानाम् इति अयमर्थः अधुना उच्यते. तत्र तो आ विषयમાં સપ્તમે એટલે 7મા અધ્યાયની અંદર ઈશ્વરસ્ય દ્વે પ્રકૃતિ ઉપન્યસ્તે, 7મા અધ્યાયમાં ઈશ્વરની 2 પ્રકૃતિનો ઉપન્યાસ કરવામાં આવ્યો, 2 પ્રકૃતિ પ્રસ્તુત કરવામાં આવી. પરાચૈવ અપરાચ વિદ્યા પ્રકૃતિ, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકારતી મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિ વિદ્ધિ મે પરામ. ભગવાને કહ્યું અપરા, આ મારી અપરા પ્રકૃતિ છે જે 8 પ્રકારે વિભક્ત થયેલી છે. 5 મહાભૂત ભૂમિ આપહ અનલહ વાયુ ખમ, આ 5 મહાભૂત. પછી મન બુદ્ધિ અને અહંકાર, આ 8 તત્વોની બનેલી મારી અપરા પ્રકૃતિ છે, ઉતરતી પ્રકૃતિ છે, જળ પ્રકૃતિ છે. અપરાયમ ઇતસ્ત્વન્યામ પ્રકૃતિ વિદ્ધિ મે પરામ, આ તમારી અપરા પ્રકૃતિ છે, ઉતરતી પ્રકૃતિ છે. ઇતસ્ત્વન્યામ એના કરતા જુદી મારી બીજી પ્રકૃતિ છે, એ અર્જુન એ વિશે પણ તારે જાણવું છે. વિદ્ધિ મે પરામ, મારી પરા પ્રકૃતિ છે. જીવભૂતામ મહાબાહો
જયેદમ ધારી તે જગત, એ મહાબાહુ, એ મારી જે પરા પ્રકૃતિ છે, ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે, એ જીવભૂતામ, એ તો ચૈતન્ય રૂપ છે. એટલે મારી બે પ્રકૃતિ, એક જળ પ્રકૃતિ અને બીજી ચેતન પ્રકૃતિ. તો ચેતન કોણ છે? જે જીવ છે, અર્થાત આ જળ પ્રકૃતિમાં અંદર રહેલો છે, એને ધારણ કરનાર છે. તો જેણે જળ પ્રકૃતિમાં પ્રવેશ કર્યો અને હવે આ જળ પ્રકૃતિને જે ધારણ કરી રહ્યો છે એ જીવ છે, એટલે ક્ષેત્રજ્ઞ છે. ભગવાન કહે છે મારી પરા પ્રકૃતિ છે. ભગવાનની આ પ્રકૃતિની વ્યાખ્યા થોડી વિલક્ષણ છે. બીજી ક્યાંય શાસ્ત્રમાં પ્રકૃતિનું આ રીતે વર્ણન કરવામાં નથી આવતું. પ્રકૃતિ એટલે જળ, પરંતુ ત્યાં સાતમા અધ્યાયમાં ભગવાને આ ચેતનને પણ પુરુષને પણ પ્રકૃતિ કહ્યું. એટલા જ માટે કે આ બંનેથી હું પર છું. જેવી રીતે સૂર્ય હોય તો સૂર્ય એમ કહે કે જો મારી બે પ્રકારની પ્રકૃતિ છે. એક આ ડોલની અંદર જે પાણી છે અને એમાં પડેલું પ્રતિબિંબ છે. તો ડોલના પાણીમાં પ્રતિબિંબ પડ્યું હોય, બે તત્વ રહેલા છે. એક તો ડોલ અને પાણી, અને બીજું છે એમાં પડેલું પ્રતિબિંબ. સૂર્ય કે મારી બે પ્રકૃતિ છે, એક પેલું પાણી અને ડોલ, અને બીજી કઈ મારી પ્રકૃતિ પેલું પ્રતિબિંબ. એટલે સૂર્ય પાણીમાં પ્રતિબિંબિત થાય એ પણ સૂર્યનો એક સ્વભાવ થયો ને. એ રીતે પ્રતિબિંબને પણ પોતાની પ્રકૃતિ કહેવામાં આવી. તેવી રીતે આ ઉપાધિમાં જે પ્રતિબિંબિત ચૈતન્ય છે, જેને આપણે જીવ કહીએ છીએ, એને ભગવાને પોતાની પ્રકૃતિ કહી. એક જળ પ્રકૃતિ, બીજી ચેતન પ્રકૃતિ. તત્ર સપ્તમે ઈશ્વરસ્ય દ્વે પ્રકૃતિ ઉપન્યસ્તે. સાતમા અધ્યાયમાં ઈશ્વરની આ બે પ્રકૃતિનો ઉપન્યાસ કરવામાં આવ્યો, બંને પ્રસ્તુત કરવામાં આવી. પરાપરે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે, ત્યાં શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો પરા અને અપરા પ્રકૃતિ. તો પરા અને અપરતા બંને પ્રસ્તુત કરવામાં આવી, જેનો આ ગ્રંથની આ 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો, નિર્દેશ કરવામાં આવ્યો. અહીં જેને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કહ્યું, ત્યાં જ અપરા અને પરા પ્રકૃતિ કહ્યું. એટલે આ અધ્યાયમાં જે ક્ષેત્ર ઉપાધિ, ક્ષેત્રજ્ઞ ઉપાધિમાં રહેલો ચેતન, એનો દ્રષ્ટા, એને ચેતનતા પ્રદાન કરનાર, એનો પ્રકાશક, એને પરા પ્રકૃતિ કહે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણે. પછી વળી સાતમા અધ્યાય આગળ એતદ્યોનિની ભૂતાની સર્વાણી ત્યુપધારે અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. ભગવાને આગળ અર્જુનને કહ્યું એતદ્યોનિની ભૂતાની સર્વાણી ત્યુપધારે. એ અર્જુન, જગતમાં જે કે ભૂત છે, જળ અને ચેતન, એ બંને આ બે પ્રકૃતિના સંયોગમાંથી ઉત્પન્ન થયેલા છે. સાતમા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટતાથી કહ્યું કે જગતનું કારણ કોણ છે? પ્રકૃતિ. કઈ પ્રકૃતિ? પેલી અપરા અને પરા પ્રકૃતિ. જળ અને ચેતન પ્રકૃતિ બંને મળીને સમગ્ર જગતનું સર્જન કરે છે. મારે ક્યાંય પણ નજર કરશે જગતમાં, ત્યાં તને આ બંને પ્રકૃતિની ક્રીડા જણાશે. દરેક જગ્યાએ અપરા અને પરા બંને પ્રકૃતિ રહેલી જ છે. શું પેનમાં પણ તો હા, પેનમાં અપરા પ્રકૃતિ કઈ પંચમહાભૂત વગેરેથી બનેલી જળ વસ્તુ, એટલે નામ અને રૂપ. પરા પ્રકૃતિ કઈ અસ્થિ ભાતિ પ્રિયમ. તો અસ્થિ ભાતિ પ્રિયમ વગર તો નામ ઉભાઈ જ ના છે કે નહીં. જગતના જે કે પદાર્થો છે એ આ બે અપરા અને પરા, નામ અને રૂપ એટલે પરા પ્રકૃતિ, અને એને સત્તા સ્તુતિ પ્રદાન કરનાર એ પરા પ્રકૃતિ. એ બેના સંયોગમાંથી જગતના બધા પદાર્થો રચાયેલા છે. એટલે ભગવાન કહે છે કે હું તો કંઈ કરતો નથી, મારી પ્રકૃતિ વડે આ બધું થાય છે. આ કહેવાનો પણ હેતુ એ હતો. ભગવાન પોતાની જાતને આ કાર્ય કારણ ભાવથી પર બતાવવા માંગે છે, એટલે બધું કાર્ય કારણની સમાપ્તિ આ પ્રકૃતિમાં થઈ ગઈ. ચેતનને પણ પરા પ્રકૃતિ કહેવાનો હેતુ એ હતો કે ભગવાન કહે છે કે હું તો બધા અસ્પૃષ્ટ છું. સૂર્ય એમ કહે કે હું તો અસ્પૃષ્ટ છું. પછી પેલું પાણી હાલી વડે પેલું પ્રતિબિંબ હાલતું હોય ને આમ ચાલતું હોય ને બધું થતું હોય, હલન ચલન દેખાય, બધું જાત જાતની વસ્તુ દેખાય. સૂર્ય કે બધું પ્રકૃતિના સ્તર પર છે. હું તો બધા અસ્પૃષ્ટ છું. ભગવાન પણ કહેવા માંગે છે હું સર્વથી અસ્પૃષ્ટ છું. એતદ્યોનિની ભૂતાની ઇતિ કે ઉત્તમ, કે જગતમાં જે કંઈ ઉત્પન્ન થાય છે એ આ બે, એને માટેનું કારણ આ બે પ્રકૃતિ છે. તો એ પ્રકૃતિનું વળી કોઈ કારણ ખરું કે નહીં? જગતને ઉત્પન્ન કરનાર પ્રકૃતિ, એને ઉત્પન્ન કરનાર કોણ? તો એને ઉત્પન્ન કરનાર કોઈ નથી. એ પણ કહ્યું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ દ્વયોનિત્વમ કથમ ભૂતાનામ ઇતિ. માત્ર ત્યાં તો ભગવાને ખાલી વાક્ય જ કહ્યું, વિધાન કર્યું
કે જગતનું કારણ આ બે પ્રકૃતિ છે, અપરા અને અપરા. કઈ રીતે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ દ્વય યોનિત્વમ કથમ ભૂતાનામ, કે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે પ્રકૃતિ છે એ સમગ્ર જગતનું કારણ છે. એ કઈ રીતે? એ અયમ અર્થ અધના ઉચ્યતે. ભગવાન હવે એ આપણે સમજાવે છે. ટૂંકમાં આ વિષય જ અત્યારે ચર્ચવામાં આવે છે, એનો નિર્દેશ 7મા અધ્યાયમાં થઈ ગયો. 7મા અધ્યાયમાં એનો પ્રસ્તાવ થઈ ગયો અને હવે એમાં કંઈક વસ્તુઓ જે સમજાવવાની હતી એ વધારે એનો અહીંયા વિસ્તાર કરવામાં આવે છે. એ રીતે 13મા અધ્યાયના આ ગ્રંથને હવે 7મા અધ્યાય સાથે જોડે છે. 13મા અધ્યાયના પ્રારંભના ગ્રંથે ભગવાન 12મા અધ્યાય સાથે જોડે. સમે પ્રિય યો મત ભક્ત સમે પ્રિય, એ મારો ભક્ત મને પ્રિય છે. તો આ ભક્ત મને એવું તો શું જાણે છે? ભક્તમાં એવા કયા પ્રકારનું જ્ઞાન છે જેને કારણે ભગવાનને પ્રિય થયો? ભક્ત જે તત્વને જાણે છે તત્વ કેવું છે જેને કારણે ભગવાનનો પ્રિય થયો? તો એ તત્વનું નિરૂપણ છે આટલા શ્લોકોમાં. હવે જે આવે છે પેલા 7મા અધ્યાયમાં જે ભગવાન જગતનું કારણ છે એ કઈ રીતે, તો કે વર્ણન હવે પછી આવે છે. તો 19મા શ્લોકમાં છે પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્ર વિદ્યનાદિ ઉભાવપે